તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 22 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ રહેવાનો છે। તમને ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે અને નવી માહિતી મળશે। તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં આર્ટિકલ જોઈએ તો સ્વરાજ ઇન્ડિયા રિપોર્ટ્સ હાઇલાઇટ ડેફિશિયન્સી ઇન ક્રોપ પ્રોક્યોરમેન્ટ। ક્રોપ એટલે શું થાય? ક્રોપ એટલે પાક થાય। પ્રોક્યોરમેન્ટ એટલે શું થાય? પ્રોક્યોરમેન્ટ એટલે કે જે પાક હોય પાકનું સંવર્ધન કરવાનું હોય, પાકને સાચવીને રાખવાનું હોય, કોલ્ડ સ્ટોરેજની અંદર અથવા તો ગોડાઉનની અંદર જે જગ્યાએ સાચવીને રાખવાનું હોય, તો એ સાચવીને રાખવામાં સરકાર જે છે એ અસફળ રહેલી છે, અથવા તો એ પાકને જે પ્રોક્યોર કરવાનો છે એને જે સંવર્ધન કરીને સાચવીને રાખવાનો છે એમાં અમુક પ્રકારની ડિફિશિયન્સી ખામી જોવા મળેલી છે। તો સ્વરાજ પાર્ટીએ એના સ્વરાજ ઇન્ડિયા નામની એક વસ્તુ છે, સ્વરાજ ઇન્ડિયા, એને એક રિપોર્ટ આપેલો છે। તો એ રિપોર્ટની અંદર એવું જાણવા મળેલું છે કે સરકાર એક રીતે અસફળ છે, અથવા તો આ ખામી જોવા મળેલી છે ક્રોપ પ્રોક્યોરમેન્ટની અંદર। તો આ આખો મુદ્દો જોઈએ, કઈ કઈ વસ્તુ જોવા મળેલી છે એ જોઈએ। તો ખાસ કરીને તો હરિયાણા અને બીજા અમુક રાજ્યોની અંદર ખરીફ પાક જે છે એની જાળવણી કરવા માટે, પ્રોક્યોરમેન્ટ કરવા માટે પ્રોક્યોરમેન્ટ પ્રોસેસની અંદર ખામી જોવા મળી છે। પહેલાં તો ડિલેડ પેમેન્ટ। સરકાર જે છે એ ઘણી બધી વાર એમએસપીના ભાવથી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી પાક ખરીદે છે। સરકાર એ પાક ખરીદી લે પછી એને પ્રોક્યોર કરવાનું કાર્ય કરે છે ગોડાઉનમાં ને એ બધામાં, કોલ્ડ સ્ટોરેજમાં એને સાચવી નાખે છે। તો ઘણી બધી વાર એવું થાય કે સરકાર ખેડૂત પાસેથી પાક ખરીદી લે પરંતુ ખેડૂતને પૈસા આપતા નથી। પૈસા આપવામાં ઘણી બધી વાર લાગે છે, ડિલેડ પેમેન્ટ, પૈસા આપવામાં ઘણી વાર લાગે છે। બીજું, ગ્રોસલી ઇનસફિશિયન્ટ નંબર ઓફ ફાર્મર્સ। ખેડૂતોની સંખ્યા ઓછી છે, શેડ્યુલ ફોર સેલ્સ પર ડે, એક દિવસની અંદર ખેડૂત ઓછો પાક વેચી શકે છે। પછી આર્બિટરી ક્વોન્ટિટરી લિમિટ ઓન પ્રોક્યોરમેન્ટ। સરકાર દ્વારા એવી કોશિશ કરવામાં આવેલી છે કે એક ખેડૂત જે છે એ અમુક માત્રાની અંદર જ તે પાક વેચી શકે। આર્બિટરી ક્વોન્ટિટેટિવ લિમિટ એટલે કે અમુક માત્રાની અંદર જ તે ખોરાક જે છે એ પ્રોક્યોર કરવામાં આવશે, અમુક માત્રાની અંદર જ તે જે ક્રોપ પાક જે છે એ પ્રોક્યોર કરવામાં આવશે। લેક ઓફ ગ્રીવન્સ રિડ્રેસ સિસ્ટમ એટલે કે જો ખેડૂતને કંઈક સમસ્યા થઈ છે, કંઈ ગ્રીવન્સ થઈ ગયેલો છે, એને કોઈ પ્રોબ્લેમ થયેલો છે, તો એના સમાધાન માટે, એના રિડ્રેસલ માટેની કોઈ સિસ્ટમ બનાવવામાં આવેલી નથી, એવું આ રિપોર્ટમાં કીધેલું છે। આ રિપોર્ટ દ્વારા 17 જેટલી સજેશન, 17 જેટલું કહેવામાં આવેલું છે કે આ બધી વસ્તુ ઇમ્પ્રૂવ, આમાં સુધારો કરવો જોઈએ। 17 સજેશન આપેલા છે રિપોર્ટમાં। બીજું શું કીધેલું છે? તો પહેલાં તો આ રિપોર્ટે પહેલાંથી અતિ મહત્ત્વની વસ્તુ કહી દીધી કે સરકાર એવો દાવો કરે છે કે ખેડૂત જેવો અમને પાક આપે એના 72 કલાકની અંદર જ અમે એને એકાઉન્ટની અંદર પૈસા આપી દઈએ છીએ, પરંતુ સરકારનો આ દાવો જે છે એ નિષ્ફળ અથવા તો ફેલ થયો છે। એટલે કે 72 કલાકની અંદર એક પણ ખેડૂતને પૈસા મળતા નથી, કોઈ પણ ફાર્મર કે કોઈ પણ ટ્રેડરને એ પૈસા મળતા નથી। હજી સુધી ઘણા ફાર્મરોને એ બધાને પૈસા મળેલું નથી, એવું આ રિપોર્ટમાં કીધેલું છે। આની અસર શું થઈ શકશે? તો આના કારણે ફાર્મર, ખેડૂત લોકો જે છે એ ડિસ્ટ્રેસમાં આવી જશે, અનિશ્ચિતતામાં આવી જશે, અને ખાસ કરીને અત્યારે દિવાળી જેવા ફેસ્ટિવલ તહેવારોની સિઝન આવી ગઈ છે અને વેડિંગ સિઝન એટલે કે લગ્નની એ બધાની સિઝન પણ આવી ગઈ છે। તો ખેડૂતો પાસે અત્યારે આ સરકારને એ બધા પૈસા આપતી નથી, તો એના કારણે ખેડૂતો સમસ્યામાં આવી ગયા છે। સ્લો પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ। સરકારની જે પ્રોક્યોરમેન્ટ એટલે કે ખોરાક સાચવીને રાખવાની જે પ્રોસેસ, પ્રક્રિયા જે છે એ ઘણી ધીમી છે, ફોર્સ્ડ। એના કારણે ખેડૂતોને શું થાય છે? એના કારણે ખેડૂતો એમએસપીના ભાવે સરકારને વેચતા નથી, અને પછી એમને નહીં હોય જે પ્રાઇવેટ ટ્રેડર જે છે એને વેચવું પડે છે। ફોર એક્ઝામ્પલ માની લો કે ખેડૂત જે છે એ સરકાર પાસે એમએસપીના ભાવે વેચવા જાય, ખેડૂતો સરકાર પાસે એમએસપીના, પરંતુ સરકારની પ્રોસેસ જે છે એ એકદમ ધીમી છે કે કાલે પરમ દિવસે। અને બીજું, સરકારની આ જે પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ જે છે એમાં મોટે ભાગે રજાને એવું બધું પણ હોય છે, એ ઇનએફિશિયન્ટ છે, એ કાર્યક્ષમ નથી, બરાબર? કાગળિયા કામને એ બધું, ઘણા બધા ધક્કાને એ બધું કરાવે છે। એટલે પછી ફાર્મર, ખેડૂત જે છે એ કંટાળીને એવું કહે છે કે હાલો હવે હું પ્રાઇવેટ ટ્રેડર, પ્રાઇવેટ વેપારીને જ વેચી દઉં, અને પરંતુ પ્રાઇવેટ વેપારીને વેચે તો એને એટલું બધી કિંમત ને એ બધું મળતી નથી, એમએસપી કરતાં ઓછા પૈસા મળે છે। બીજા પણ અમુક કન્સર્ન, બીજી પણ અમુક ચિંતા જોડાયેલી છે કઈ, તો કે 8 ક્વિન્ટલ અને 33 ક્વિન્ટલ પર એકર એની લિમિટ મૂકેલી છે। 8 ક્વિન્ટલ અને 33 ક્વિન્ટલ પર એકર એની લિમિટ મૂકેલી છે કે આટલી વસ્તુનું જ પ્રોક્યોરમેન્ટ થઈ શકશે। બાજરા અને પેડીની વાત કરે છે। બાજરા ઉપર કેટલી? બાજરા ઉપર 8 ક્વિન્ટલની લિમિટ છે, અને પેડી ઉપર 33 ક્વિન્ટલની લિમિટ છે। પેડી એટલે ચોખા, બરાબર? એટલે કે ડાંગર, ગુજરાતીમાં કહેવાય ડાંગર। આ એક રીતે ઇરેશનલ છે, એટલે આ યોગ્ય નથી, આમાં સુધારો કરવો જોઈએ। અને જો ખેડૂત જે છે એ આની કરતાં વધારે પ્રોડ્યુસ કરી નાખે તો એને પનિશ, એને સજા કરવામાં આવે છે। તો આ જે પ્રોક્યોરમેન્ટની જે સિસ્ટમ જે છે એની અંદર સ્ટ્રક્ચરલ એટલે કે માળખાગત રિફોર્મ, સુધારા લાવવા જોઈએ। પછી સરકાર દ્વારા એક ઓનલાઈન રજિસ્ટ્રેશન, કોઈ સમસ્યા હોય તો એક ઓનલાઈન રજિસ્ટ્રેશન બનાવવાની કોશિશ કરેલી હતી, મેરી ફસલ મેરા બ્યોરા, એ રજૂ કરેલું હતું, અને એમાં ઘણા બધા લોકોએ ભાગ લીધેલો હતો, પરંતુ અમુક ખેડૂતો એવા છે કે જે એના વિશે અવેર નથી, જેને એના વિશે અવેર એટલે કે જાગૃતિ નથી કે એ કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું, એ બધી વસ્તુ એમને ખબર હોતી નથી, એટલે એ પણ એક સમસ્યા છે। પછી બીજું સજેશન શું આપેલું છે એ જોઈએ। તો સજેશનની બાબતમાં એવું કીધેલું છે કે 500 થી 600 ખેડૂતો જે છે એ એક દિવસની અંદર 500 થી 600 ખેડૂતોને જો લેવામાં આવે, 500 થી 600 ખેડૂતોનો પાક જે છે એ પ્રોક્યોર કરવામાં આવે તો
નવેમ્બર આવતા મિડ નવેમ્બર આવતા બધા જ ખેડૂતો જે છે એનો પાક પ્રોક્યોર થઈ જશે, પરંતુ સરકાર જે છે એ આવું કરતું નથી. એક દિવસમાં 500-600 નથી લેતા, બહુ ઓછા ખેડૂતોનો વારો લે છે. પછી પરચેસ જે છે, ખરીદવાની કિંમત સરકારની કાર્યક્ષમતા એ ખૂબ ઓછી છે, એટલે કે એમાં રજા ને એ બધું આવે છે, આખા દિવસ ચાલુ રહેતું નથી, બધા દિવસ ચાલુ રહેતું નથી, વચ્ચે બ્રેક આવી જાય છે અને હોલિડે ને બધું આવે છે. તો આ સુધારવું જોઈએ એવું કીધું. એક દિવસમાં 500-600 ખેડૂતને લઈ લેવા જોઈએ, તો નવેમ્બર સુધીમાં પૂરું થઈ જાય. અને ઓલ ડે બધા દિવસે શનિ રવિની એવી એકેય રજા ને એવું બધું રાખવું જોઈએ નહીં. હવે અહીંયા આપણને થોડી ખબર હોવી જોઈએ કે નેશનલ કમિશન 2004ની અંદર સરકારે એક કમિશન બનાવેલું હતું અથવા એક કમિટી બનાવેલી હતી, જેના ચેરમેન હતા એમ.એસ. સ્વામિનાથન. એ નેશનલ કમિશન હતું, રાષ્ટ્રીય લેવલનું કમિશન હતું. કોની માટે? ફાર્મર્સ, ખેડૂતો ઉપર. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? આ કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય કંઈક એવો હતો કે સસ્ટેનેબલ ફાર્મિંગ સિસ્ટમ, જે આપણે કદાચ 1-2 દિવસ પહેલાં પણ વાત કરેલી હતી કે ભારતની અંદર ફાર્મિંગ, ખેતીની જે વ્યવસ્થા સિસ્ટમ જે છે એ સસ્ટેનેબલ, ટકાઉ હોવી જોઈએ. અને કોમોડિટીઝ, જે પાક ઉગાડવામાં આવે છે એ કોસ્ટ કોમ્પિટિટિવ, ઓછી કિંમતમાં મળી જાય અને ખેડૂતો જે છે એને વધારે પ્રોફિટ, વધારે નફો થાય એની માટે એ કમિટી બનાવવામાં આવી હતી. એણે સ્વામિનાથન કમિટીની અતિ મહત્ત્વની ભલામણ જોઈએ તો એમને એવું રિકમેન્ડેશન આપેલું હતું કે સરકાર દ્વારા જે આ MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ આપવામાં આવે છે એ ખેડૂતોને 50% વધારે હોવો જોઈએ. કોની કરતાં 50%? તો કે ખેડૂતોનું જે કોસ્ટ ઓફ પ્રોડક્શન, ખેડૂતોને પાક તૈયાર કરવામાં જેટલી કિંમત લાગે છે, પાક તૈયાર કરતાં જેટલી કિંમત લાગે છે એના 50% વધારે હોવા જોઈએ. એટલે કે માની લો કે સરકારને ખેડૂતોને પાક તૈયાર થતાં 100 રૂપિયા લાગે છે, તો આના 50% વધારે, એટલે MSP ઓછામાં ઓછી 150 રૂપિયા હોવી જોઈએ, 50% વધારે હોવું જોઈએ. અને સ્વામિનાથન કમિટીએ એવું કીધું કે MSP નક્કી કરવા માટે C2 મેથડ જે છે એનો ઉપયોગ કરો, C2 મેથડ. પરંતુ સરકારે એનો ઉપયોગ ન કર્યો અને A2/FL મેથડનો ઉપયોગ કર્યો. હવે અહીંયા જો આ A2/FL અને C2 આ બંને ટેકનિકલ બાબત છે, પરંતુ તેમ છતાં પણ અત્યારે આવેલું છે તો આપણે થોડું સમજી લઈએ. પહેલાં એટલું યાદ રાખી લો કે C2 અને A2/FL આ બંને શું છે? આ બંને MSP નક્કી કરવા માટેની આ એક રીતના સૂત્ર છે કે જે સૂત્રના આધારે MSP નક્કી કરી શકે. તો સરકાર અત્યારે કોનો ઉપયોગ કરે છે? A2/FL નો ઉપયોગ કરે છે. સ્વામિનાથને કઈ કીધેલી હતી? C2 ની કીધેલી હતી. તો MSPનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? A2 નો મતલબ શું? A2 નો મતલબ એવો થાય કે ખેડૂત જે છે, ખેડૂતને જે ખેતી કરવા માટે જેટલી પણ વસ્તુ જોતી હોય, બીજનો ભાવ કેટલો છે, ફર્ટિલાઇઝરનો ભાવ કેટલો છે, પેસ્ટિસાઇડનો ભાવ કેટલો છે, અને એને જે લેબર મજૂર રાખેલા છે આ બધાનો ભાવ કેટલો છે, આ બધાનો જે કિંમત હોય એનો સરવાળો કરો એટલે A2 થઈ જાય. એ સરવાળાને શું કહેવાય? A2 કહેવાય. હવે FL નો મતલબ શું થાય? FL નો મતલબ A2 પ્લસ અસાઇન્ડ વેલ્યુ ઓફ અનપેઇડ ફેમિલી લેબર્સ. એટલે કે માની લો કે એને લેબર રાખેલા છે, પરંતુ અમુક ખેતરની અંદર અમુક એવા લોકો પણ હશે કે જે એના ઘરના લોકો હશે, બરાબર? એનો ભાઈ, એની બહેન અથવા એના ફેમિલી મેમ્બર જ હશે, તો એને તો કંઈ પૈસા આપવાના નથી. તો પરંતુ જો એ ફેમિલી મેમ્બરને પણ પૈસા આપેલા હોત, તો કેટલા પૈસા આપેલા હોત, તો એને FL કહેવાય. FL એટલે કે એક રીતે ફેમિલી લેબર, બરાબર? તો એ બેનો A2 એટલે કે આ મેં તમને કીધું કે બીજની કિંમત, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ આ બધાની કિંમત અને એના ફેમિલી મેમ્બરની એ બધાની કિંમત, એ બેનો સરવાળો કરો તો એ બે નક્કી કરી અને કોસ્ટ ઓફ પ્રોડક્શન આવી જાય અને એના 50% વધારે, એટલે A2/FL. સરકાર આ નક્કી કરે છે. જ્યારે સ્વામિનાથને જે C2 કીધું હતું, C2 ફોર્મ્યુલા કેવું હતું? એમાં એવું કીધેલું હતું કે આ બે વસ્તુ A2 અને FL એને તો ધ્યાનમાં રાખવાની, તે સાથે સાથે એણે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની કે આ જે જેટલી જમીન જે છે, આ જમીન ઉપર માની લો કે ખેડૂત જે છે એ ખેતી ન કરતો હોત અને એની બદલે કંઈ બીજું કાર્ય કરતો હતો, અથવા આ ખેતીની બદલે એણે આ જમીન જે છે એ કોઈને ભાડે આપેલી હોત, તો એ ભાડા ઉપર એને કેટલું ભાડું મળે, અથવા તો એની ઉપર એને કેટલું વ્યાજ મળે, જે પૈસા મળે એની ઉપર એને કેટલું વ્યાજ મળે. ફાર્મિંગ, ખેતી સિવાય એ કોઈ બીજું કાર્ય કરતો હોત તો એને કેટલી કિંમત મળે. આ કિંમતને પણ આ A2/FL માં એડ કરવાની, એને કહેવાય C2, બરાબર? તો મતલબ કે તો કિંમત ઘણી વધી જતી હતી, પરંતુ સરકારે એની ઉપર ધ્યાન આપ્યું નહીં. તો A2/FL અને C2 એ ખબર હોવી જોઈએ. હવે અહીંયા બીજી એક મહત્વની વસ્તુ તમને ખબર હોય છે CACP વિશે, કે CACP શું છે? તો કે કમિશન છે, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. CACP નું મુખ્ય કાર્ય શું છે? તો કે MSP નક્કી કરવાનું. પરંતુ MSP નક્કી કરવાનું આખરી કાર્ય તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર કરે છે, પરંતુ આ જે CACP જે છે એની ભલામણ કરે છે. આ સૂત્રનો ને એ બધાનો ઉપયોગ કરી, આજે મેં તમને આગળ સૂત્ર કીધું એ સૂત્રનો ઉપયોગ કરી અને MSP નક્કી કરે છે, પછી એ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેરને ભલામણ કરે છે. CACP જે છે એ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર અંતર્ગત કાર્ય કરે છે. 1965માં બનાવવામાં આવેલી સ્ટેચ્યુટરી એટલે કે વૈધાનિક સંસ્થા છે. એની અંદર એક ચેરમેન હોય છે, એક ઓફિશિયલ મેમ્બર હોય છે અને બે નોન ઓફિશિયલ મેમ્બર હોય છે, એક ઓફિશિયલ અને બે નોન ઓફિશિયલ મેમ્બર. જે નોન ઓફિશિયલ મેમ્બર હોય એ જનરલી ખેડૂત સંબંધિત હોય છે, જે ફાર્મિંગ કમ્યુનિટી એટલે કે ખેડૂતોની કમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરતા હોય છે. એ અમુક સંગઠનના અથવા એના હેડ હોય છે. આ રિકમેન્ડ કરે છે, મેં તમને કીધું CACP શું કરે છે? એ રિકમેન્ડ કરે છે MSP માટેની. કોને? કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર એના હેડ હોય છે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન.
આ જે સીએસસીપી જે છે અથવા તો એમએસપી જે છે એ માત્ર બે પાકો માટે આપવામાં આવે છે, ખરીફ પાક અને રવિ પાક માટે. ખરીફ પાક અને રવિ પાક. પ્રશ્ન પૂછાય છે બાગાયતી પાક, તો બાગાયતી પાક માટે આપવામાં આવતો નથી. એવો એકવાર પ્રશ્ન પૂછાયેલો તો પીઆઈની પરીક્ષાની અંદર કે આજે એમએસપી જે છે વર્ષમાં કેટલી વાર આપવામાં આવે છે, તો 2 વાર આપવામાં આવે છે, એક તો ખરીફ પાક માટે અને રવિ પાક માટે. બરાબર, બાગાયતી પાક માટે આપવામાં આવતું નથી. બીજો આર્ટિકલ જોઈએ તો ભારત અને સિંગાપોરની વાત કરે છે. ભારત અને સિંગાપોર વચ્ચે ઘણી મહત્વની વસ્તુ તમને જાણવા મળશે કે ભારત અને સિંગાપોર જે છે એ ટ્રાવેલ બબલ ક્રિએટ કરશે. પહેલાં એ સમજો ટ્રાવેલ બબલ શું છે. તો આના ટ્રાવેલ બબલ અંતર્ગત શું થશે કે ભારતના લોકો અને સિંગાપોરના લોકો એકબીજી જગ્યાએ વિમાન દ્વારા અથવા તો એર ટ્રાવેલ સરળતાથી કરી શકશે. એમને ક્વોરન્ટાઇનના મેજર લેવા નહીં પડે, ક્વોરન્ટાઇન નહીં કરવું પડે. એટલે કે તમને ખ્યાલ હશે કે અત્યારે કોવિડની મહામારી છે, તો એક દેશમાંથી બીજા દેશમાં જાય તો 15 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડે, 12 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડે. તો આના કારણે ઘણો બધો સમય ને એ બધું બગડી જાય. પરંતુ જો આજે ટ્રાવેલ બબલ ક્રિએટ કરી દેવામાં આવે તો એ બે દેશની વચ્ચે જો મુસાફરી થાય તો એને ક્વોરન્ટાઇન ન રહેવું પડે. ટ્રાવેલ બબલનો મતલબ શું એ તમે અહીંયા સમજો. એટલે કે આવી રીતનો બબલ છે બરાબર. માની લો કે અહીંયા એક દેશ છે અને અહીંયા એક બીજો દેશ છે, તો આટલા દેશની વચ્ચે આ બબલની અંદર, આ રાઉન્ડની અંદર જેટલી પણ જગ્યાએ ફરવું હોય તો એમને મુક્તપણે ફ્રીલી હરી શકો. ક્વોરન્ટાઇનને એ બધું કંઈ કરવાનું નહીં. પરંતુ આ દેશથી માની લો કે અહીંયા ક્યાંક જવું છે, અહીંયા બીજા દેશમાં, તો ક્વોરન્ટાઇનને એ બધું કરવાનું. એટલે કે આ બબલ, ટ્રાવેલ બબલ કંઈક એવું દર્શાવે છે કે આટલા દેશ જે છે એણે કોવિડની સામે લડવા માટેના મેજર પગલાં લઈ લીધેલા છે અને હવે એને થોડો અટકાવી દીધો છે, એવી કંઈક વાત છે. હવે ભારત અને સિંગાપોરના કોવિડની દરમિયાન રિલેશન સંબંધો કેવા હતા એની વાત કરીએ તો ભારતે હેલ્પ કરેલી હતી સિંગાપોરને રિપેટ્રિએટ કરવામાં. રિપેટ્રિએશનનો મતલબ શું થાય કે પુનર્વસન. એટલે કે સિંગાપોરના જે 400 લોકો ભારતમાં ફસાઈ ગયેલા હતા એને ભારતે ત્યાં સિંગાપોર પાછા મોકલી દીધા હતા. અને કોવિડની મહામારી ચાલી રહી છે તેમ છતાં પણ સિંગાપોરે ભારતની અંદર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ, ઘણું બધું રોકાણ કરેલું છે. જોકે એની અંદર થોડો ઘટાડો થયેલો છે, પરંતુ તો પણ ઘણી માત્રામાં એણે રોકાણને એ બધું કરેલું છે. સિંગાપોરે ભારતના તમિલનાડુના ચેન્નઈના ઘણા બધા પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અહીંયા એક વસ્તુ સમજો, સિંગાપોર અને તમિલનાડુ એ બંને વચ્ચે ખૂબ જ સારા રિલેશન છે અને એનું જે કારણ જે છે એ આપણે ઇતિહાસમાં જોઈ શકીએ છીએ. એટલે બંને વચ્ચે સારા સંબંધો છે. સિંગાપોર દ્વારા તમિલનાડુની ચેન્નઈની આજુબાજુના જે વિસ્તારો જે છે અહીંયાની ઇકોનોમી, અર્થતંત્ર ટ્રાન્સફર કરવાની કોશિશ કરવા માટે રોકાણ કરેલું છે. ઓગસ્ટ 2019 અને 2020માં સિંગાપોર જે છે, સિંગાપોરની ઘણી બધી કંપનીઓએ તમિલનાડુની અંદર $500 મિલિયન રોકાણ કરેલું હતું. 2018થી અત્યાર સુધીમાં તમિલનાડુની અંદર આ જે સિંગાપોરે જે છે એણે $1 બિલિયન આજુબાજુનું રોકાણ પણ કરેલું છે. હવે બંને વચ્ચેની ઐતિહાસિક, એટલે કે ઇતિહાસની અંદર જોઈએ તો હિસ્ટોરિકલ લિંક બંને દેશ વચ્ચે કઈ છે તો ફોર ફાધર્સનો મતલબ થાય એન્સેસ્ટરનો મતલબ થાય પૂર્વજો. જે સિંગાપોરના પૂર્વજો જે છે એ ઘણા બધા એવા પૂર્વજો છે કે જે તમિલનાડુથી બિલોંગ કરતા હતા. એટલે કે તમિલનાડુના મૂળ લોકો જે છે એ આગળ જઈ અને સિંગાપોરમાં વસેલા હતા. એટલે બંને વચ્ચે ઐતિહાસિક સંબંધો રહેલા છે અને એના કારણે સિંગાપોરના ઘણા બધા લોકો તમિલનાડુમાં આવી અને ઇન્વેસ્ટમેન્ટને એ બધું કરે છે. મોટાભાગના આ સિંગાપોરના લોકો જે છે એ તમિલ પણ બોલતા હોય છે, તમિલ આવડતું હોય છે અને એના કારણે તમિલનાડુ એક સારું ડેસ્ટિનેશન છે ઇન્વેસ્ટમેન્ટ માટે. ટ્રાવેલ બબલનું સિગ્નિફિકન્સ, એનું મહત્વ શું છે તો આના કારણે બંને દેશ જે છે એ ફરીથી રિકનેક્ટ થઈ શકશે. બંને વચ્ચે આ અવર જવર એ બધું સરળતાથી થઈ શકશે. ભારત અને સિંગાપોરના ફાઇનાન્શિયલ, એટલે કે નાણાકીય બાબતે સંબંધો જોઈએ તો ભારતની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે, FDI ને એ બધું ઇન્વેસ્ટમેન્ટ આવે છે, એમાં 8મા નંબરનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સિંગાપોર તરફથી આવે છે. અને એ આસિયાન દેશોની અંદર જોઈએ, આસિયાનની અંદર 10 દેશો છે, તો આસિયાનની અંદરથી સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય તો એ સિંગાપોરમાંથી આવે છે. એટલે સિંગાપોર અને ભારત સારા સંબંધો છે. ભારત જે છે એ સિંગાપોરનું 9મા નંબરનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે 2005નો ડેટા જોઈએ તો. અને તમને ખ્યાલ હશે ભારતની લુક ઈસ્ટ પોલિસી છે જે ફેરવી અને આપણે એક્ટ ઈસ્ટ પોલિસી કરેલી છે. એના અંતર્ગત પણ આપણે આસિયાન દેશો અને સિંગાપોર સાથેના સંબંધો સુધારેલા છે અને બંને દેશો વચ્ચે બાયલેટરલ ટ્રેડમાં પણ સુધારો આવેલો છે, વેપારમાં પણ સુધારો આવેલો છે. સિંગાપોર જે છે એ ભારતના આસિયાન સાથેનો ટ્રેડ જે છે એમાંથી 38% ટ્રેડ તો સિંગાપોર સાથે જ થાય છે. ભારત સિંગાપોરને એક્સપોર્ટ શું કરે છે તો ભારત સિંગાપોરને પહેલાં તો પેટ્રોલિયમ, પછી જેમસ્ટોન એટલે કે કિંમતી રત્નોને એ બધું, જ્વેલરી એટલે કે ઘરેણાંને એ બધું, મશીનરી, આ બધી વસ્તુ ભારત સિંગાપોરને વેચે છે એટલે કે એક્સપોર્ટ કરે છે. ભારત સિંગાપોરમાંથી ઇમ્પોર્ટ શું કરે છે તો કે ઇલેક્ટ્રોનિક આઇટમ, ઓર્ગેનિક કેમિકલ્સ એટલે કે ખેતીની અંદર જે ફર્ટિલાઇઝરને એ બધું વાપરે, મેટલ્સ એટલે કે ધાતુને, આ બધી વસ્તુ આપણે અહીંયાથી મંગાવીએ છીએ. ભારત અને સિંગાપોર જે છે એની વચ્ચે આ CECA પણ છે, એટલે શું, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ. હવે જો આ જે શું છે પહેલાં તો આ સમજીએ. આ એક રીતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઘણા બધા દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય. એની અંતર્ગત કેવું હોય કે બંને દેશો એકબીજા દેશ સાથે સારી રીતે વેપાર કરી શકે અને જે વેપાર ટ્રેડ કરે તો એમાં વચ્ચે કોઈ અડચણ આવે નહીં. ટેક્સ બેરિયર જે છે એને દૂર કરવામાં આવે, આડી અવડી સમસ્યા, હર્ડલ, આ બધી વસ્તુ દૂર કરવામાં. તો આ જે FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે એ ઘણી બધી પ્રકારના હોય. કઈ પ્રકારના હોય પહેલાં આપણે એ જોઈ લઈએ.
તો જો આટલી પ્રકારના હોઈ શકે. એક તો TIFA, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ. આ એટલું બધું કોમ્પ્લેક્સ ન હોય, આ એકદમ સરળ પ્રકારનું હોય. જનરલી જ્યારે નવા દેશો હોય ત્યારે એગ્રીમેન્ટ જોઈન કરેલું હોય તો એને આ જ કરેલું હોય, TIFA એટલે કે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ. એની પછી એની કરતાં આગળના લેવલનું વધારે કોઓપરેશન, વધારે સહયોગ થાય એ કયું છે BIT એટલે કે બાયલેટરલ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી. પછી એની કરતાં પણ આગળ હોય તો PTA, પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. એની કરતાં આગળ હોય તો FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ભારત અને આસિયાન દેશો વચ્ચે આ FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સામેલ થયેલું છે. પછી એની કરતાં પણ આગળ હોય કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. તો જો આની અંદર ધીમે ધીમે બધું વધતું જાય. કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક સ્વરૂપે, ઇકોનોમિક એટલે કે આર્થિક દ્રષ્ટિએ, અને પાર્ટનરશિપ પણ થઈ જાય એગ્રીમેન્ટ એવું હોય. CAPA તમે એક વસ્તુ સાંભળેલી હશે, RCEP એટલે કે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. એ આ પ્રકારનું હતું, બરાબર, એ આ પ્રકારનું હતું. અને એની સિવાય પછી લાસ્ટ પ્રકારનું હોય કોમન માર્કેટ. કોમન માર્કેટ એટલે શું? એટલે કે એમાં તો આ બધા કરતાં પણ લેટેસ્ટ લેવલનું હોય, બધા એગ્રીમેન્ટ કરતાં પણ લેટેસ્ટ લેવલનું. એટલે કે આ કોમન માર્કેટ જનરલી યુરોપના દેશોમાં જોવા મળે. યુરોપના દેશોમાં શું કે એક દેશની અંદર આપણે કોઈ પણ માલ સામાન પહોંચાડી દીધો એટલે ત્યાંથી સરળતાથી બધા દેશની અંદર જતો રહે. ટેક્સ બેરિયર, હર્ડલ, કંઈ સમસ્યા જ ન રહે. એક દેશની અંદર જતા રહે, એક દેશનો એક્સેસ મળી ગયો એટલે સમજો કે આખા કન્ટ્રીની અંદર, આખા કોન્ટિનેન્ટની અંદર જેટલા પણ દેશો જે છે એ બધા દેશની માર્કેટનો એક્સેસ મળી ગયો, તો એને કહેવાય કોમન માર્કેટ. સિંગાપોર ક્યાં છે એને પણ મેપમાં જોઈ લઈએ તો અહીંયા ભારત છે, બરાબર, અહીંયા મલેશિયા છે, મલેશિયાની નીચે સિંગાપોર આવેલું છે. તો આ સિંગાપોર તમે જોઈ શકો છો. આસિયાન દેશ છે, બરાબર, આ બધા આસિયાન દેશો છે. આ બધા જે છે એ આસિયાન દેશો છે. હવે 2005ની અંદર તો બંને કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ સાઇન કરેલું હતું. અને જો કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એટલે કે ઘણું મહત્વના લેવલનું છે. કોમ્પ્રિહેન્સિવ એટલે કે આ લેવલનું, બરાબર, ઘણા બધા ઉચ્ચ લેવલનું એગ્રીમેન્ટ છે. કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક સ્વરૂપનું, જેના અંતર્ગત ભારત અને સિંગાપોર જે છે એણે પાર્લામેન્ટરી ફોરમ એટલે કે સંસદીય પ્રક્રિયા જે છે એમાં પણ બંને દેશોએ આગળ આવી અને સહયોગ કરેલો છે. સિંગાપોર અને ભારતની પાર્ટનરશિપમાં પણ ઘણો ફાયદો છે અને એક્ટિવ સપોર્ટ ભારત તરફથી આપવામાં આવે છે. ભારતની FICC એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ પણ સિંગાપોરની મદદ કરે છે. ભારતની CIA કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એ પણ સિંગાપોરની મદદ કરે છે. કોની સંબંધિત? તો કે ત્યાંનો ટ્રેડ, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને પાર્ટનરશિપને પ્રમોટ કરવામાં. પછી CECA કેબિનેટ આજે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ જે છે એના અંતર્ગત ટેરિફ બેરિયરને દૂર કરવામાં આવે છે. ડબલ ટેક્સેશન એટલે કે ભારતમાં ટેક્સ લાગે, અમુક કંપનીઓ હોય કે ભારતમાં ટેક્સ ભરતી હોય અને સિંગાપોરમાં ટેક્સ ભરતી હોય તો એને દૂર કરવામાં આવે છે. ડુપ્લિકેટ પ્રોસેસ, પછી રેગ્યુલેશન, નિયંત્રણ કરવામાં આવે છે. પ્રોવાઇડ અનહિન્ડેડ એક્સેસને આ બધી વસ્તુ આપવામાં આવે છે. બંને દેશો જે છે એની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, નાણાકીય સંસ્થાઓ પણ એકબીજા સાથે કોલેબોરેશન કરે છે. અને બંને દેશો વચ્ચેના બાયલેટરલ કોલેબોરેશન એટલે કે દ્વિપક્ષીય સંબંધો બંને દેશો વચ્ચેના એમાં ઇન્હાન્સ થયો છે. કયા સંબંધોમાં? તો કે ખાસ કરીને એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે બુદ્ધિજીવી લોકો કે જેમાં સર્વિસ સેક્ટરને એ બધું આવે, બુક લખવાની, પેટન્ટ લખવાની, એ બધી વસ્તુ આવે. એવિએશન એટલે કે હવામાન સંબંધિત, વિમાન સંબંધિત એ બધા. અને વિઝાના રેગ્યુલેશન, નિયંત્રણો જે છે એ પણ બંને દેશો વચ્ચે થોડા હળવા કરેલા છે. ભારતના ઘણા બધા પ્રોફેશનલ લોકો, આઈટીની અંદર પ્રોફેશનલ લોકો સિંગાપુરમાં વર્ક કરે છે. મેડિસિન એટલે કે ડૉક્ટર લેવલના લોકો, એન્જિનિયરિંગના અને ફાઇનાન્શિયલ ફિલ્ડના લોકો ઇમિગ્રન્ટ તરીકે વર્ક કરે છે. ક્યાં? સિંગાપોરની અંદર. સિંગાપોરે ભારતના ઘણા બધા પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટ કરેલું છે, જેમાં ભારતના પોર્ટ એટલે કે બંદરનો વિકાસ કરવામાં, રેલવેની અંદર વિકાસ કરવામાં, એરપોર્ટની અંદર વિકાસ કરવામાં, ભારતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનાવવામાં અને ભારતની અંદર SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવામાં પણ સિંગાપોરે ભારતની અંદર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. ઇન્ડિયા જે છે એ સિંગાપોરનો ચોથા નંબરનો સૌથી મોટો ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. એટલે કે સિંગાપોરમાંથી ઘણા બધા લોકો ટુરિસ્ટ તરીકે એટલે કે યાત્રીઓ તરીકે ભારતની અંદર મુલાકાત લે છે. અને 6,50,000 જેટલા લોકો જે છે એણે ભારતની અંદર સિંગાપોરની અંદર મુલાકાત લીધેલી હતી. 6,50,000 જેટલા ઇન્ડિયન્સ જે છે એણે સિંગાપોરની અંદર 2006માં મુલાકાત લીધી હતી. ઇન્ડિયા હેઝ બીકમ સિંગાપોર 4th બિગેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન. આગળ વાત કરીએ તો હવે જો આપણે આ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ જે કરેલું હતું એનું બીજી વાર રિવ્યૂ પણ કરેલું હતું. 1 જૂન 2018માં એનું બીજી વાર રિવ્યૂ પણ કરેલું હતું. અને ત્રીજી વાર રિવ્યૂ જે છે એ સપ્ટેમ્બર 2018માં કરેલું હતું. જેના અંતર્ગત કોની ઉપર ફોકસ કરવામાં આવે? ટ્રેડ ફેસિલિટેશન અને ઈ-કોમર્સ અને કસ્ટમ, આ બધા ઉપર પણ ફોકસ કરવામાં આવેલો હતો. તો ભારત અને સિંગાપોર વચ્ચે હવે કંઈ તમને સમસ્યા ન રહેવી જોઈએ. બધી જ એસ્પેક્ટ આપણે કવર કરી લીધેલા છે કે હિસ્ટોરિકલ એસ્પેક્ટ, કલ્ચર એસ્પેક્ટ, ઇકોનોમિક એસ્પેક્ટ, બંને વચ્ચે ટ્રેડ એટલે કે વેપાર કેવો છે, બંને વચ્ચે શું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે કે નહીં, તો બધું આપણે મહત્વનું જોઈ લીધું છે. હવે આપણે બીજો આર્ટિકલ જોઈએ. તો આગળનો આર્ટિકલ વાત કરે છે ભારતની અંદર ભારત સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ કરવા માટે એક સ્કીમ લાવવામાં આવેલી છે, PLI સ્કીમ એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. તો એવું માનવામાં આવેલું છે કે હવે આ PLI સ્કીમની અંદર વધારે સેક્ટરને એડ કરવામાં આવશે. આપણે ગઈકાલે વાત કરેલી હતી કે આની અંદર અત્યારે મોબાઈલ અથવા તો ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવવા માટેના આ ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે અથવા મોબાઈલના મેન્યુફેક્ચરિંગ જે છે એને PLI સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવે છે.
પછી કીધેલું હતું કે આગળ જતાં આની અંદર દવા ઉદ્યોગો એટલે કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને પણ આની અંદર દાખલ કરી દેવામાં આવશે આ સ્કીમ અંતર્ગત. તો સરકારે હવે કીધું છે કે આની અંદર બીજા પણ ઘણા બધા સેક્ટરને એડ કરવામાં આવશે. ધીમે ધીમે મતલબ કે આ પીએલઆઈ સ્કીમનો સ્કોપ વધારવામાં આવશે. પીએલઆઈની અંદર 4 થી 6% જેટલું ડિસ્કાઉન્ટ અથવા તો ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. એ મેન્યુફેક્ચરિંગના આધારે આપવામાં આવે છે. જો મેન્યુફેક્ચરિંગ થાય તો જ આપે. અત્યારે ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં આપવામાં આવે છે. એ એક્સટેન્ડ કરવામાં આવશે 8 વધારાના સેક્ટરમાં કરવામાં આવશે અને ઇન્ક્રીઝ ઇન્વેસ્ટમેન્ટને એ બધું ઇન્વેસ્ટમેન્ટને વધારવામાં આવશે. પીએસસી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે એ પણ આમાં ભાગ લઈ શકશે. આ જે સ્કીમ જે છે એ કેવી છે તો જોઈએ. આઉટકમ એન્ડ આઉટપુટ ઓરિએન્ટેડ સ્કીમ. આ સ્કીમની અંદર જે કોઈ પણ કંપની હશે, જે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરવાવાળી કંપની હશે, એને ઇન્સેન્ટિવ એટલે કે પૈસા ત્યારે જ મળશે જો આઉટકમ આવશે અથવા તો જો આઉટપુટ આવશે. એટલે કે સરકાર જો એમ કહી દે, ફોર એક્ઝામ્પલ માની લો કે સેમસંગ કંપની છે, સેમસંગ એમ કહે કે ભારતની અંદર અમે યુનિટ મોબાઈલ બનાવશું, તો સરકારે એવી લિમિટ રાખેલી છે કે માની લો કે તમે આ વર્ષ દરમિયાન કે 2017 બેઝ ગમે એ રાખેલો હોય બેઝ, તો કે 2017માં તમે જેટલા ફોન બનાવેલા હતા એની કરતાં આટલા ફોન વધારે બનાવશો તો જ અમે તમને ઇન્સેન્ટિવ આપીશું, તો જ અમે તમને પૈસા આપીશું. એટલે કે આઉટકમ ઉપર છે. માની લો કે 2017માં લાખ ફોન બનાવે તો 1 લાખ, તો અત્યારે માની લો કે 1.5 લાખ ફોન બનાવે એની કરતાં 10 ગણા વધારે કે 20 ગણા જેટલા વધારે કે સરકારે લિમિટ નક્કી કરેલી તો જ ઇન્સેન્ટિવ મળે, બાકી મળે નહીં. એટલે આ એક રીતની આઉટકમ અને આઉટપુટ ઓરિએન્ટેડ સ્કીમ છે. આ યાદ રાખવું જરૂરી છે, કારણ કે વિધાનવાળા વાક્યમાં એમ કહી દે કે પીએલઆઈ સ્કીમ જે છે ઇનપુટ અને ઇનપુટ ઓરિએન્ટેડ સ્કીમ છે, તો વાત પડી ગઈ ખોટી, કારણ કે આઉટપુટ અને આઉટપુટ ઓરિએન્ટેડ સ્કીમ છે. આગળ વાત કરીએ ઇન્સેન્ટિવ જે છે એ તો જ પૂરા પાડવામાં આવશે જો મેન્યુફેક્ચર જે છે એ વસ્તુ બનાવશે. જો વસ્તુ નહીં બનાવે તો એને પૈસા આપવામાં આવશે નહીં. ગીવ કેશ ઇન્સેન્ટિવ ફોર 5 to 7 years. 5 થી 7 વર્ષ સુધી આ પૈસા જે છે આપવામાં આવશે. એટલે કે સ્કીમ 5 થી 7 વર્ષની વેલિડિટીની છે. કઈ રીતે છે જો બધું અહીંયા આપેલું છે કે ઇન્સેન્ટિવ કેટલું આપવાનું છે, ટાર્ગેટેડ સેગમેન્ટ કયા સેગમેન્ટને ટાર્ગેટ, એલિજિબિલિટી કોની છે એ અહીંયા આપેલું છે. આને એક રીતે ગ્રીન શૂટ પણ કહેવામાં આવે છે. ગ્રીન શૂટનો મતલબ સમજો. ગ્રીન શૂટ શબ્દનો મતલબ શું થાય? સાઇન ઓફ ગ્રોથ ઓર રિન્યુએબલ સ્પેશિયલી ઓફ ઇકોનોમિક રિકવરી ફોલોઈંગ પીરિયડ ઓફ રિસેશન. ગ્રીન શૂઝનો મતલબ એવો થાય કે રિસેશન એટલે કે જ્યારે મંદીનો માહોલ હોય, મંદીનો સમય હોય, મંદીની પછીનો જે પીરિયડ આવે કે જ્યારે વિકાસ, ગ્રોથ, રિન્યુએબલ અથવા તો ઇકોનોમિક રિકવરી, આર્થિક રિકવરી થવાની જે શક્યતા હોય એને કહેવાય ગ્રીન શૂટ્સ. ગ્રીન શૂટ્સનો મતલબ શું કે મંદી પછી જે રિકવરી અથવા ગ્રોથ, વિકાસ થવાની શક્યતા દેખાય એને ગ્રીન શૂટ કહેવાય. સ્ટીલ પ્રોડક્શનમાં પણ વધારો થઈ શકે, સ્ટીલના મેન્યુફેક્ચરિંગમાં પણ વધારો થઈ જાય ફૂલ કેપેસિટીમાં, એવી પણ કોશિશ કરવામાં આવશે. સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગને વ્યવસ્થિત ડુઈંગ વેલ સારું કરી શકે એવી કોશિશ કરવામાં આવશે. મેઇટી દ્વારા આ સ્કીમ ચલાવવામાં આવી છે એ આપણે ગઈકાલે જ વાત કરેલી હતી, એ બધું અહીંયા આપેલું છે. પછી ભારતે નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ બનાવેલી છે. એમાં કીધેલું કે ઇલેક્ટ્રોનિક આઇટમની અંદર ભારતને મેન્યુફેક્ચરિંગમાં હબ બનાવવાનું છે. અહીંયા બધું આપેલું છે. 4 થી 6% જેટલું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. હવે અહીંયા મોસ્ટ એમપી બીજું જોઈએ તો આ પીએલઆઈ પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ, આની નોડલ એજન્સી કઈ છે અથવા તો આનું અમલીકરણ કરવા માટે, ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે નોડલ એજન્સી કઈ છે? તો નોડલ એજન્સી છે પીએમએ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી. શું? પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી. જો હવે પહેલાં એ સમજો કે પીએલઆઈ સ્કીમ જે છે એ ટેકનિકલ લેવલની વસ્તુ એમાં બહુ વધારે છે. એટલે કે એ સ્કીમને આપણે સમજવી થોડી અઘરી છે, કારણ કે એમાં ટેકનિકલ લેવલની વસ્તુ વધારે છે. પરંતુ આ સ્કીમ ચર્ચામાં એટલી બધી છે ને, ઘણી બધી ખૂબ જ ચર્ચામાં છે. કેમ? કારણ કે મેન્યુફેક્ચરિંગ માટે આ અતિ મહત્વની સ્કીમ છે. તો આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા છે. તો આવા ફેક્ચ્યુઅલ લેવલના પ્રશ્ન પૂછી લે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે અને પીએમએ જવાબદાર છે કોની માટે? રિસ્પોન્સિબલ જવાબદાર છે પ્રોવાઇડિંગ સેક્રેટરિયલ મેનેજિયલ ઇમ્પ્લિમેન્ટેશન, આ બધી વસ્તુ માહિતીને બધું અવેરનેસને બધું પૂરી પાડવા માટે. કંપનીઝ એન્ડ ઇન્સેન્ટિવ ટુ બી કન્સિડર્ડ ફોર ઇન્સેન્ટિવ. કઈ ઘણી બધી કંપની આમાં કન્સિડર કરવામાં આવશે. બધી જ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીને કન્સિડર કરવામાં આવશે પીએલઆઈ સ્કીમ અંતર્ગત, કે જે ભારતની અંદર હોઈ શકે અથવા એવી કોઈ પણ કંપની કે જેની ઓફિસ ભારતની અંદર રજિસ્ટર્ડ હોય એ બધી આ સ્કીમનો ભાગ લઈ શકશે. ઇન્વેસ્ટમેન્ટ રોકાણને પણ કન્સિડર કરવામાં આવશે, એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આનું મહત્વની વસ્તુ જોઈએ તો આવી પહેલના કારણે ભારતની અંદર એફડીઆઈમાં વધારો થશે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વિદેશની કંપની ભારતમાં આવી અને રોકાણ વધારે કરશે. જેમ કે આપણે જોયું કે એપલ કંપની જે છે એણે ભારતની અંદર પોતાનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખી દીધો છે. હૈદરાબાદની અંદર એપલનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થઈ ગયેલું છે. એપલની જે અલગ અલગ પાર્ટ્સ, જેમ કે ક્વાલકોમને અલગ અલગ પાર્ટ્સ બનાવતી કંપની જે છે એણે પણ ભારતની અંદર આ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવાનું શરૂ કરી દીધું છે. પછી સેમસંગ અને એલજી જે છે એણે પણ ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરી દીધેલું છે. બીજી વાત કરીએ તો આના કારણે ભારતની મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ જે છે એ રોબુસ્ટ થશે. રોબુસ્ટ એટલે કે મજબૂત બનશે. આના કારણે આત્મનિર્ભર ભારતને પણ ફાયદો થશે. આ સ્કીમ કોન્ટ્રીબ્યુટ એટલે કે યોગદાન આપશે. શેનું યોગદાન આપશે? તો કે આના કારણે આપણી ડિજિટલ ઇકોનોમી છે ડિજિટલ ઇકોનોમી એ $1 ટ્રિલિયન બની જશે. $1 ટ્રિલિયન. અને આપણું જે સપનું છે 2025 સુધીમાં $5 ટ્રિલિયન જીડીપી બનાવવાનું, એ પણ થોડું ઘણું પૂરું થશે. આના કારણે 10 લાખ લોકોને આવનારા 5 વર્ષની અંદર રોજગારી પણ મળી શકશે.
આત્મનિર્ભર ભારતને પણ બૂસ્ટ મળશે અને સાથે જોઈએ તો ભારતના ડોમેસ્ટિક મોબાઈલ ફોન મેકર્સ એટલે કે આ ભારતની સ્વદેશી આપણા દેશની અંદર જે કંપની બનાવવાળી હશે એને પણ થોડું ઘણું શીખવા મળશે અને એને પણ થોડું ઇન્કરેજ ઉત્સાહ મળશે કે બરાબર આ લોકો આવી રીતે કંપની બનાવે છે તો આપણે પણ આવું કંઈક નવી ટેકનોલોજીનો એનો ઉપયોગ કરવો જોઈએ તો આપણને પણ ઇન્કરેજ કરશું બરાબર. તો આના રિલેટેડ જેટલી મહત્ત્વની માહિતી હતી એ જોઈ લીધી છે. આગળનો આર્ટિકલ વાત કરે છે સેબી વિશે. સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એના ચેરમેન છે અજય ત્યાગી. એના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે અત્યારની માર્કેટ કરંટ માર્કેટ રેલી ઇઝ બ્રોડ બેસ્ડ. અત્યારની માર્કેટ જે છે એ બ્રોડ બેસ્ડ છે. તો એ શું છે એ આપણે થોડી સમજવાની કોશિશ કરીએ. અત્યારે એમના દ્વારા એવું જણાવવામાં આવેલું કે લાર્જ કેપ અને મિડ કેપના સ્ટોક જે છે એમાં વધારો થઈ રહ્યો છે. 55% જેટલું એ ગેઇન કરી રહ્યા છે, જ્યારે સ્મોલ કેપનો સ્ટોક જે છે એ 70% જોવા મળી રહ્યો છે. અહીંયા તમારે આ બધી ટેકનિકલ લેવલની વસ્તુ છે બરાબર. તો તમારે શું યાદ રાખવાનું છે? VIX. VIXનો મતલબ શું થાય? VIXનો મતલબ થાય વોલેટાલિટી ઇન્ડેક્સ. વોલેટાલિટીનો મતલબ શું કે માર્કેટની અંદર અથવા સ્ટોક માર્કેટની અંદર અથવા તો શેર બજારની અંદર કેટલો ઉછાળો આવી શકે છે, કેટલો નીચે જઈ શકે છે, એટલે વોલેટાલિટીને કહેવાય અનિશ્ચિતતા. કેટલી અનિશ્ચિતતા છે બરાબર એ કહી શકાય. તો અત્યારે વોલેટાલિટી ઇન્ડેક્સ જે છે એ 84 પહોંચી ગયો છે માર્ચની અંદર, જે પહેલાં 15 હતો, તો એમાં વધારો થયેલો છે. વોલેટાલિટી ઇન્ડેક્સ એટલે કે VIX ઇઝ યુઝડ એનો ઉપયોગ થાય છે શેની માટે? તો કે મેઝર કરવા માટે, માપવા માટે. નિયર ટર્મ વોલેટાલિટી, આવનારા ભવિષ્યની અંદર કેવા પ્રકારની વોલેટાલિટી આવશે એનો અંદાજ લગાવવામાં આવે છે. અહીંયા તમે સાથે સાથે એ પણ સમજી લો કે FPI શું છે. FPIનો મતલબ થાય ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. આ શું છે તો એ જોઈએ. FPI અંતર્ગત વિદેશનો કોઈ પણ નાગરિક ભારતના સ્ટોક માર્કેટની અંદર, શેર બજારની અંદર જો એને પૈસા ઇન્વેસ્ટ કરવા હોય તો એ FPIના માધ્યમથી ઇન્વેસ્ટ કરી શકે છે. જો પહેલાં તો બે વસ્તુ આવે, FDI અને FPI. FDI અને FPI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. આના અંતર્ગત કેવું હોય તો FDIની અંતર્ગત એ ભારતની અંદર એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ ભારતની કોઈ કંપનીની અંદર, કોઈ લિસ્ટેડ કંપનીની અંદર 10% કરતાં વધારે શેર ખરીદે, 10% કરતાં વધારે શેર ખરીદે તો એ FDIમાં ઇન્વેસ્ટ કરે છે એવું માનવામાં આવે છે. જ્યારે FPI એટલે કે 10% કરતાં ઓછું એવો એક નિયમ માનવામાં આવે છે. બાકી એક્ઝેક્ટ એવું કંઈ છે નહીં બરાબર. તો FPI એટલે મોટે ભાગે શું હોય તો કે કોઈ પણ કંપનીના શેરની અંદર રોકાણ કરેલું હોય, શેર બજારની અંદર રોકાણ કરેલું હોય તો એને કહેવાય ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. આવી જ રીતે ભારતનો કોઈ વ્યક્તિ પણ વિદેશની અંદર રોકાણ કરી શકે છે તો એને FPI કહેવાય. અહીંયા એની વ્યાખ્યા આપેલી છે. અહીંયા બીજું આપણે એ પણ સમજીએ કે IPO શું છે. IPO એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. એ પણ મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે જ્યારે કોઈ પણ કંપની જે છે એને લિસ્ટ થવું હોય, ક્યાં લિસ્ટ થવું હોય? શેર બજારની અંદર, સ્ટોક માર્કેટની અંદર. સ્ટોક માર્કેટને એક રીતે સેકન્ડરી માર્કેટ પણ કહેવાય. તો સેકન્ડરી માર્કેટની અંદર એને લિસ્ટ થવું હોય તો પહેલાં શું કરવું પડે? તો પહેલી જ વાર જ્યારે એને લિસ્ટ થવું હોય તો એને IPO લોન્ચ કરવો પડે, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. તો અત્યારે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ જે છે એ પણ મોટાભાગની જે કંપની આવેલા છે, કંપનીને IPO લોન્ચ કરેલા છે 2020ના, એ બધા ઓવર સબસ્ક્રાઇબ્ડ હતા. એટલે કે એમાં સબસ્ક્રાઇબ કરવાવાળા લોકો જે છે એ વધી ગયેલા હતા, એવી કંઈક વાત કરવામાં આવેલી છે. પ્રાઇમરી માર્કેટ IPO જે છે એ પ્રાઇમરી માર્કેટમાં લોન્ચ થાય છે. જ્યારે પહેલી વાર હોય ત્યારે પ્રાઇમરી માર્કેટમાં, પછી એ સેકન્ડરી માર્કેટમાં લઈ જવામાં આવે છે. અનલિસ્ટેડ કંપની જે છે એ લિસ્ટ થવા માટે IPOનો ઉપયોગ કરે છે. અહીંયા IPO કઈ રીતે વર્ક કરે છે આપેલું છે. બીજી વાત કરીએ તો ઇકોનોમી ઓલમોસ્ટ એટ ડોર સ્ટેપ ઓફ રિવાઇવલ. શક્તિકાંત દાસ RBIના ગવર્નર એવું કહે છે કે હવે ઇકોનોમી જે છે એ દરવાજા ઉપર જ છે. કોના દરવાજા ઉપર? તો કે ગ્રોથ, વિકાસના દરવાજા ઉપર છે. હવે થોડા સમયની અંદર વિકાસ જોવા મળશે એવું કહેવામાં આવે છે. RBI ઘણા સારા ઇફેક્ટિવ મોનિટરી પોલિસી દ્વારા સારા સ્ટેપ લીધેલા છે. સાથે સાથે સરકાર દ્વારા પણ સારા એવા પગલાં ભરવામાં આવેલા છે. કોની માટે? તો કે ફિસ્કલ પોઝિશન અથવા તો માર્કેટની અંદર, બજારની અંદર એક્સપાન્સરી ફોકસ કરવામાં આવેલું છે. બજારની અંદર લિક્વિડિટી વધે, પૈસા વધે, મની સપ્લાય વધે એવી કોશિશ કરવામાં આવેલી છે. પરંતુ હવે જરૂર છે તો હવે જરૂર છે એક મિનિટ હવે જે છે એ ગવર્નન્સ, સારા એવા ગવર્નન્સ રિફોર્મની જરૂર છે. એટલે કે જે વહીવટીકીય જે કાર્ય કરવાવાળા વ્યક્તિ જે છે ગવર્નન્સ એની જરૂર છે, એમાં રિફોર્મ લાવવાની જરૂર છે. હવે ફિસ્કલ રોડમેપ વિશે થોડી વાત કરીએ તો આપણો ડેટ ટુ GDP રેશિયો જે છે એ 60%ની આજુબાજુ હોવો જોઈએ. 60 થી 70%ની આજુબાજુ હોવો જોઈએ. તો NK સિંઘ કમિટી બનાવવામાં આવેલી હતી શેની માટે? તો કે રિવ્યૂ ધ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી, FRBM સંબંધિત, એટલે કે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એ બનાવવામાં આવેલી હતી. એના વિશે તમને ખબર હોય છે. FRBM એક્ટ 2003નો છે, એના વિશે થોડું જાણીએ. 2003માં એ એક્ટ બનાવવામાં આવેલો હતો. હવે જો FRBM એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ વધારે પડતા પૈસા જે છે ઉધાર ન લઈ લે. ઉધાર લઈ લેવા એને શું કહેવાય? એને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. શું કહેવાય? ફિસ્કલ ડેફિસિટ, FD. એટલે કે સરકાર પોતાનો ખર્ચ વધારે કરવા માટે ઘણા બધા પૈસા ઉધાર લઈ લે. હવે ઘણી બધી વાર તમે જોઈતું હશે કે ઘણી બધી વાર સરકાર એવું પણ કરતી હોય કે ચૂંટણી જીતવા માટે લોભામણી જાહેરાત આપી દે કે અમે ખેડૂતોનું વ્યાજ માફ કરી દઈશું, લાઇટ બિલ માફ કરી દઈશું, ઓલું માફ કરી દઈશું, આ માફ કરી દઈશું. તો એની માટે સરકારને પણ પૈસા જોતા હોય. તો પછી સરકારે એ બધા પૈસા ક્યાંથી લાવે? તો માની લો કે સરકારના ખજાનામાં પૈસા નથી તો સરકાર ક્યાંકથી ઉધાર લઈ લે.
ઉધાર લઈ લે એના કારણે શું થાય? એના કારણે સરકારનું ફિસ્કલ ડેફિસિટ અથવા તો ભારત દેશનું ફિસ્કલ ડેફિસિટ વધી જાય. તો પહેલાં આવું બહુ થતું હતું કે સરકાર આવી જાહેરાતો બહુ આવતી હતી. એટલે 2003માં કાયદો આવ્યો કે જેમાં એમ કીધું કે સરકારે ઓકાતમાં રહી અને બધું કરવાનું, ખર્ચો બધો ઓકાતમાં રહીને કરવાનો, કે ઓકાતની બહાર નહીં કરી નાખવાનો. એટલે શું તો કે કેન્દ્ર સરકાર જે છે એણે આ ફિસ્કલ ડેફિસિટ જે છે 3%ની આજુબાજુ જ રાખવાનું, 3%થી વધુ જોઈએ નહીં. 3% કોના? તો કે જીડીપીના 3% કરતાં વધુ જોઈએ નહીં, એવું આ એક્ટની અંદર પ્રાવધાન રાખવામાં આવેલું હતું. એટલે કે લિમિટ સેટ કરી દીધી કે સરકાર કેટલું ઉધાર લઈ શકે, ઉધાર લેવાની લિમિટ સેટ કરી દીધી, 3% નક્કી કરવામાં આવેલી હતી. પરંતુ જોકે એ જળવાણી નથી, અને શા માટે નથી જળવાણી એ પણ જોઈએ. પછી હવે જો રાજ્યની આવત હતી, એક મિનિટ, કેન્દ્રની આવત હતી તો રાજ્યને પણ આ જ વસ્તુ લાગુ પડતી હતી. રાજ્ય પણ ઘણો બધો ખર્ચો કરી નાખતા હતા, લોભામણી લલચામણી જાહેરાત થઈ હતી. તો 12મા નાણાં પંચે ફાઇનાન્સ કમિશને પણ એવી રિકમેન્ડેશન, એવી ભલામણ કરી કે તમે પણ આવું જ કંઈક કરી નાખો. તો પછી એને પણ આ દાયરામાં લઈ દીધા અને એમ કીધું કે હવે રાજ્ય પણ ફિસ્કલ ડેફિસિટ એટલે કે 3% પૈસા જ ઉધાર લઈ શકશે. કોના? તો કે જીએસડીપીના. જીએસડીપી એટલે કે રાજ્યની જીડીપી, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો રાજ્ય માટે પણ 3%, કેન્દ્ર માટે પણ 3%, ટોટલ બંનેને એડ કરીએ તો 6% થઈ જાય. તો એ પણ ખબર હોય જોઈએ, કારણ કે ઘણી બધી બુકમાં 6% લખેલું હોય તો પછી ઘણી બધી વાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય કે આ 6% કેમ લખેલું છે. એનકે સિંઘ કમિટી 2016માં બનાવવામાં આવેલી હતી. એણે રિકમેન્ડ કરેલું કે આ ફિસ્કલ ડેફિસિટ જે છે જીડીપીના 3% હોવી જોઈએ. અત્યારે 2020ની અંદર 3% છે, બરાબર. તો એ આગળ જતા જો 2016માં આ કમિટી બનાવવામાં આવેલી હતી તો એણે 2016માં એમ કીધું કે અત્યારે 3% છે, તો 2020 આવતા આપણે એને 2.8% કરી નાખવાનું છે, અને 2023 આવતા એને 2.5% કરી નાખવાનું. આવી રીતે આપણે ધીમે ધીમે એને ઘટાડતા જવાનું છે અને 0% સુધી પહોંચાડી દેવાનું, મતલબ કે આપણે ઉધાર લેવાનું જ નહીં. હવે અહીં એ પણ સમજવાનું છે કે FRBM એક્ટની અંદર અમુક રિલેક્સેશન, અમુક છૂટ પણ આપવામાં આવે છે, અને એમાંની સૌથી મહત્વની છૂટ જે છે એ તમને ખબર હોય જોઈએ શું છે? એ છે એસ્કેપ ક્લોઝ. એસ્કેપનો મતલબ શું થાય? એસ્કેપને ગુજરાતીમાં કહેવાય ભાગવું. એટલે કે જ્યારે સરકાર પોતાના ટાર્ગેટ પૂરા નથી કરી શકતી, કયા ટાર્ગેટ? તો કે 3% ફિસ્કલ ડેફિસિટ, જે ઉધાર લેવાનો ટાર્ગેટ 3% જે છે એ પૂરો નથી કરી શકતી, એટલે સરકાર એનાથી એસ્કેપ કરે છે, એનાથી ભાગવાની કોશિશ કરે છે. એટલે કે 3%ની હારું વાળો હોય 4% કરી નાખવી, 5% કરી નાખવી. તો આજે FRBM એક્ટના સેક્શન 4 ક્લોઝ 2 એમાં કીધેલું છે કે જો કોઈ એવી પરિસ્થિતિ થઈ ગઈ હશે. હવે જો અહીંયા સમજો, FRBM એક્ટમાં એવું કહી દીધું કે બહુ વધારે પૈસા ઉધાર લેવાના નહીં, બહુ વધારે પૈસા ઉધાર નહીં લેવાના. ફિસ્કલ ડેફિસિટ જે છે એને કાબૂમાં રાખવાનું, એને ઓકાતમાં રાખવાનું. પરંતુ ઘણી બધી વાર એવું થાય કે દેશની પરિસ્થિતિ એટલી ખતરનાક થઈ ગઈ હોય કે પરિસ્થિતિ એવી થઈ ગઈ હોય કે સરકારે વધારે પૈસા ઉધાર લેવા જ પડે. તો એવા કેસમાં શું કરવાનું? એવા કેસમાં એમ કીધું કે એવા કેસમાં એસ્કેપ ક્લોઝનો ઉપયોગ કરી નાખજો, જે FRBM એક્ટના સેક્શન 4 ક્લોઝ 2માં કીધેલું છે કે જો એવી કોઈ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો એસ્કેપ ક્લોઝનો ઉપયોગ કરજો. તો કે 3% જે છે એને થોડું તમે વધારી શકશો. તો એસ્કેપ ક્લોઝ આપેલી છે. એસ્કેપ ક્લોઝનો અત્યારે સુધી સરકારે ઘણી બધી વાર ઉપયોગ કરેલો છે. તો એમ કીધું કે અમુક પરિસ્થિતિમાં, એ પરિસ્થિતિ કઈ એ પણ આપેલી છે. એ પરિસ્થિતિ એટલે કે નેશનલ સિક્યુરિટી, રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં હોય, યુદ્ધ થઈ ગયું હોય, નેશનલ કેલામિટી, કોઈ આપત્તિ આવી ગયેલી હોય, રાષ્ટ્રીય લેવલની કુદરતી આપત્તિ આવી ગયેલી હોય, એગ્રીકલ્ચર સેક્ટર, ખેતી ઉદ્યોગ પડી ભાંગેલો હોય, કોલેપ્સ થઈ ગયેલો હોય, અથવા સ્ટ્રક્ચરલ રિફોર્મ, માળખાગત સુધારા કરેલા હોય, તો તમે આવી કંઈક કરી શકો છો. તો સરકારે અત્યારે 2020નું બજેટ આવ્યું ત્યારે ત્યાં એસ્કેપ ક્લોઝનો ઉપયોગ કર્યો હતો, અને ત્યારે તમને ખ્યાલ હશે 2020ના બજેટની વખતે સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ જે છે એમાં ઘટાડો કરવામાં આવેલો હતો. 10%નો અને 7%નો ઘટાડો કરવામાં આવેલો હતો, બરાબર. જે પહેલા 32%નો ટેક્સ હતો, એક 22%ની આજુબાજુ કરેલો હતો કોર્પોરેટ ટેક્સ. તો સરકારે કીધું કે આ જે કોર્પોરેટ ટેક્સમાં અમે ઘટાડો કરેલો છે એ એક રીતનું સ્ટ્રક્ચરલ રિફોર્મ એટલે કે માળખાગત સુવિધા છે, એટલે અમારે એસ્કેપ ક્લોઝનો લાભ લેવો પડશે, અને આ જે 3%ની લિમિટ જે છે એ અમારે વધારવી પડશે, એવું સરકારે કીધું. તો એ 3%ની લિમિટ જે હતી એ વધારીને કેટલી ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ ફોર 2019-20નો ટાર્ગેટ કેટલો કરી નાખ્યો? 3.8%. કે જે બજેટમાં કેટલો હતો 3.3%, તો એ વધારીને 3.8% કરી નાખ્યો, બરાબર. એટલે સરકાર ઘણી બધી વાર આવું કરતી હોય છે, અને આના કારણે ટીકા પણ થતી હોય છે. હવે બીજી વાત કરીએ કે 2003માં આ FRBM એક્ટ આવેલો હતો. તો એ એક્ટ આવ્યો એના થોડા વર્ષ પછી, એટલે 5 વર્ષ પછી, તે 2008ની અંદર ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, આખું વિશ્વ જે છે એ મંદીમાં સપડાઈ ગયું, કારણ કે અમેરિકાની અંદર સબપ્રાઇમ ક્રાઇસિસ આવી ગયું હતું, એના કારણે આ બધું થયેલું હતું. તો ત્યારે શું થયું? સેન્ટર એટલે કે કેન્દ્ર સરકાર જે છે એણે ઇકોનોમી, અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે ફિસ્કલ સ્ટિમ્યુલસ લેવું જરૂરી હતું. એટલે કે ફિસ્કલ એટલે કે નાણાકીય પેકેજ, માર્કેટની અંદર, બજારની અંદર પૈસા પમ્પિંગ કરવા, મની સપ્લાય વધારવો એ જરૂરી હતું. એટલે કે ફિસ્કલ સ્ટિમ્યુલસ, નાણાકીય પેકેજ આપવું જરૂરી હતું. એટલે સરકારે ટેક્સ રિલીફ આપ્યું, ડિમાન્ડને બૂસ્ટ કરવાની કોશિશ કરી, એક્સપેન્ડિચર, ખર્ચો વધારવાની કોશિશ કરી, પબ્લિક પ્રોજેક્ટ વધારે કર્યા. તો આ બધી વસ્તુ માટે સરકારને ઘણો બધો ખર્ચો થઈ ગયો. તો પછી ત્યારે પણ ફિસ્કલ ડેફિસિટ વધારવી પડે એની લિમિટ, અને ત્યારે પણ સરકારે વધારે ખર્ચો કર્યો એટલે પૈસા બહારથી ઉધાર લેવા પડે. તો ત્યારે આ જે લિમિટ જે છે એ 6.2% પહોંચી ગઈ હતી, અને બજેટમાં તો કેટલી રાખેલી હતી? બજેટમાં તો રાખેલી હતી 2.7%.
જે વધી અને કેટલી થઈ ગયેલી હતી 6.2%. સાયમલ્ટેનિયસલી ધ ડેફિસિટ ગોલ્સ ઓફ ધ અને રાજ્યનો પણ એ જ સમયે 2008 સબપ્રાઇમ ક્રાઇસિસ વખતે એનો લિમિટ પણ વધારવામાં આવી 3.5%થી વધારી અને 4% કરી નાખેલી હતી. 2010ની વાત છે. તો આવું ધીમે ધીમે બધું ચાલતું હોય છે. FRBM એક્ટ જે છે એક રીતે અતિ મહત્વનો છે, કારણ કે વારંવાર પરીક્ષામાં એના પ્રશ્ન પૂછાતા હોય છે, યુપીએસસી જીપીએસસી લેવાના. હવે જેમ કે 2020ની યુપીએસસીની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે બજેટ આપણે રજૂ કરવામાં આવે છે નાણાં મંત્રી દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર. તો ત્યારે બજેટની સાથે સાથે એક બીજું કાગળિયું, એક બીજું ડોક્યુમેન્ટ પણ રજૂ કરે છે જેનું નામ છે ધ મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ. તો ધ મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ જે છે એ શું છે? એનો જવાબ કંઈક આવતો હતો. એનો જવાબ એવો આવતો હતો કે આ ધ મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ જે છે એ શું છે? તો આ FRBM એક્ટની અંદર લખેલું છે, એના અંતર્ગત એ લોન્ચ કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર. તો એનો જવાબ કંઈક એવો આવતો હતો. અહીંયા ખાલી A, B અને C ત્રણ જ ઓપ્શન આપેલા છે. આનો જવાબ આવતો હતો D, કે મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ રજૂ કરવું સરકારે જરૂરી છે. કેમ? કારણ કે FRBM એક્ટમાં એવું લખેલું છે એટલે, બરાબર. આની અંદર કેટલું ઉધાર લખેલું ને એ બધું લખેલું હોય. તો જવાબ આનો FRBM એક્ટ આવતો હતો, જે ઓપ્શનમાં નથી, બરાબર, કારણ કે કપાઈ ગયું છે એટલે. હવે આગળ બીજો ઇન્ડિયન એક્સપ્રેસનો એક આર્ટિકલ જોઈએ તો અમેરિકા દ્વારા ગૂગલને સ્યુ કરવામાં આવેલું છે, એટલે કે ગૂગલની તપાસ કરવામાં આવી છે. ગૂગલ ઉપર એલિજ એટલે કે આરોપ મૂકવામાં આવેલા છે અને ગૂગલે અને એવું કહેવામાં આવ્યું છે કે કંપનીએ એબ્યુઝ કરેલો છે, દુરુપયોગ કરેલો છે. કોનો? પોતાની ડોમિનન્ટ પોઝિશન, પોતે જે સર્વ ઉચ્ચ કક્ષાઓ ઉપર આવેલી છે, સર્વોચ્ચ ટોચ લેવલની કંપની છે, તો પોતાના સર્વોચ્ચ લેવલના પદનો એણે ગેરઉપયોગ કરેલો છે, એબ્યુઝ કરેલું છે. તો અને પોતાના વિરોધી લોકોને ખતમ કરવાની કોશિશ કરેલી છે અને કસ્ટમરને પણ નુકસાન પહોંચાડવાનું કોશિશ કરેલું છે. હવે જો આ આખું વસ્તુ શું છે એ સમજો. આને નામ આપેલું છે એન્ટી ટ્રસ્ટ લો સ્યુટ. ગૂગલ ઉપર અમેરિકામાં કેસ ચાલે છે. હકીકતમાં તો ગૂગલ ઉપર નહીં, પરંતુ ગૂગલ, ફેસબુક, એમેઝોન અને એપલ આ બધા ઉપર કેસ ચાલે છે. અમેરિકાની અંદર અમેરિકાનો જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ જે છે એણે આ બધી કંપનીના CEOને બોલાવેલા હતા અને એની તપાસ કરેલી હતી. અને તપાસ કરેલી એ આખાને નામ આપવામાં આવેલું એન્ટી ટ્રસ્ટ લોસ્યુટ. એન્ટી ટ્રસ્ટ લોસ્યુટ એટલે કે આ બધી કંપનીવાળાએ, આ મોટી ગૂગલ ને ફેસબુક ને એ બધી કંપનીના માલિકોએ બધા લોકોના, કસ્ટમરનો વિશ્વાસને છેતરેલો છે, એન્ટી ટ્રસ્ટ કરેલું છે, એન્ટી ટ્રસ્ટ. આનો મતલબ શું એ હું તમને અત્યારે ડિટેલમાં સમજાવી દઉં. તો કંઈક વાત એવી હતી કે બધા કંપનીવાળાને બોલાયા અને ત્યારે જે આ સરકાર હતી અથવા તો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એણે ગૂગલને અને એમેઝોનને એવો પહેલાં તો સવાલ પૂછ્યો કે એમેઝોને પૂછ્યું કે શું તમે કોઈ પણ સેલરનું એકાઉન્ટ જે છે એ એક્સેસ કરી શકો છો? એવો સવાલ પૂછ્યો. તો એમેઝોને એમ કીધું કે હા, અમે એક્સેસ કરી શકીએ છીએ, પરંતુ અમે કરતા નથી, બરાબર, અમે કરતા નથી. મતલબ કે તો આપણે એમ પૂછ્યું કે તમે કરી શકો છો કે નહીં, ખાલી એનો અમને હા કે નામાં જવાબ આપો. તમે કરો છો કે નથી કરતા એ જવાબ દો. તમે કરી શકો કે ન કરી શકો? તો એમેઝોને કીધું કે હા, અમે કરી શકીએ. હવે જો એમેઝોને બધા એન્ટી ટ્રસ્ટ લો સ્યુટમાં કઈ રીતે ફસાણા એ હું તમને થોડું સમજાવવા માંગીશ. માની લો કે કોઈ એક વ્યક્તિ છે ભારતની અંદર, એણે ખૂબ જ સારું AC બનાવી નાખ્યું અથવા ખૂબ જ સારું TV બનાવી નાખ્યું, ખૂબ જ સારો મોબાઈલ બનાવી નાખ્યો. એના ફીચર, એની અંદર જે પણ ફીચર, માની લો કે મોબાઈલ બનાવ્યો, બરાબર, તો મોબાઈલની બેટરી ખૂબ સારી છે, મોબાઈલની ડિસ્પ્લે ખૂબ સારી છે, મોબાઈલની જે કેમેરા જે છે એ ખૂબ સારો છે. તો આ જે આખું આને શું કહે? સ્પેસિફિકેશન અથવા તો આ જે ફીચર જે છે, તો એમેઝોન શું કરશે? એમેઝોન જે વ્યક્તિએ, જે સેલરે આ બનાવેલું છે એના ફીચર જે છે એ બધા કોપી કરી નાખશે અને એ બધા ફીચર કોપી કરી અને પોતાની પ્રોડક્ટ હશે એની અંદર પેસ્ટ કરી નાખશે. એટલે આના કારણે શું થશે? અને એમેઝોન બીજું શું કરશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મોબાઈલ સર્ચ કરશે તો જે વ્યક્તિનો મોબાઈલ સારો છે અથવા તો જે વ્યક્તિએ મહેનત કરીને બનાવેલ છે એનો મોબાઈલ નહીં બતાવે, પરંતુ જે પોતાનો મોબાઈલ છે, પોતાની કંપનીએ બનાવેલો મોબાઈલ જે છે એ બતાવશે. અને આની અંદર પણ સ્પેસિફિકેશન તો એ જ હશે જે આની અંદર હતા. એટલે આના કારણે શું થશે કે પોતાનો મોબાઈલ જે છે એ વધારે વપરાશે, તો વધારે વેચાશે. તો આ એક રીતે એન્ટી ટ્રસ્ટ લોસ્યુટ છે. ગૂગલ સાથે પણ આવી જ વસ્તુ હતી. ગૂગલને પણ એવું પૂછવામાં આવેલું કે તમે જે સર્ચ રિઝલ્ટ આપો છો એ કઈ રીતે આપો છો, એમાં તમે બાયસ્ડ છો. બાયસ્ડ એટલે કે તમે પક્ષપાત કરો છો. તો આના કારણે એ બધા એવો આરોપ છે. અને તો આ આખી વસ્તુ એન્ટી ટ્રસ્ટ લો સ્યુટ છે, તો ખબર હોવી જોઈએ. બિઝનેસ પ્રેક્ટિસીસ અને આ બધા કંપનીઓ એવું કરે છે કે કોમ્પિટિશન જ ન રહે. બધી કંપની હંમેશા નાની કંપનીઓને દૂર કરે છે, નાની કંપનીઓને ખરીદી લે અથવા એને કોમ્પિટિશન, પ્રતિસ્પર્ધામાંથી દૂર કરવાની કોશિશ કરે છે. પોતે જ તે ડોમિનેન્ટ રહેવા જોઈએ એવી કોશિશ કરે છે. તમને ખ્યાલ હશે કે જો ફેસબુક છે તો ફેસબુકને ખબર પડી કે વોટ્સએપ આગળ આવે છે તો વોટ્સએપને ખરીદી લીધું, બરાબર. ફેસબુક છે તો પછી ખબર પડી કે ઇન્સ્ટાગ્રામ આગળ આવે છે તો એને ખરીદી લીધું. મતલબ કે ધીમે ધીમે એ બધી કોમ્પિટિશનને ખતમ કરવાની વાત કરે છે. પછી જો બીજું અહીંયા બધું ડિટેલમાં આપેલું છે, મેં તમને જે સમજાવેલું એ જ આપેલું છે. ભારતની અંદર પણ ગૂગલ ઉપર કેસ ચલાવવામાં આવેલો હતો. CCI કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ કીધેલું હતું કે ગૂગલ તમે માલ પ્રેક્ટિસીસ એટલે કે ગેરરીતિ કરી રહ્યા છો. જેમ કે આપણે વાત કરેલી હતી કે ગૂગલ પેને જ્યારે પેમેન્ટનો ઓપ્શન હોય, ગૂગલ પેનો પેમેન્ટનો ઓપ્શન, તો બીજા અન્ય પેમેન્ટના ઓપ્શનની સરખામણીમાં ગૂગલ પેનો ઓપ્શન પહેલાં આપે છે. ગૂગલ જે છે, ગૂગલની એન્ડ્રોઈડ સિસ્ટમ જે છે એ તો ગૂગલે જ બનાવેલી છે. એટલે એ સિસ્ટમમાં જ એવી રીતે એમને બનાવેલું કે ગૂગલ પેનો ઓપ્શન પહેલાં આવે એટલે કે એને ડોમિનન્ટ પોઝિશનનો લાભ ઉઠાવે છે. 2019ની અંદર
ભારતની એન્ટી ટ્રસ્ટ બોડી જે છે એને ગૂગલ ઉપર ફાઇન લગાવેલો હતો, એ પણ તમને ખબર હોય છે 2018ની અંદર CCI દ્વારા ગૂગલ ઉપર 136 કરોડ રૂપિયાનો દંડ લગાવેલો હતો, તો આ ખબર હોય છે. CCI વિશે થોડી વાત કરીએ તો 2002માં એક કાયદા દ્વારા એક્ટ દ્વારા બનાવવામાં આવેલી છે કોમ્પિટિશન એક્ટ દ્વારા. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા આનું ફૂલ ફોર્મ થાય. આ જવાબદાર છે કોની માટે? ભારતની અંદર કોમ્પિટિશન પ્રતિસ્પર્ધા જળવાઈ રહે એની માટે જવાબદાર છે. હા વ્યવહાર તેમ છતાં પણ 2003માં કાયદો બનાવીને આ લાગુ પાડવામાં આવેલી હતી. પ્રતિસ્પર્ધાના આ બધી વસ્તુ કામ કરે છે, જવાનું એ કામ કરે છે. એક ચેરમેન હોય અને 6 જેટલા મેમ્બર હોય જે સરકાર અપોઇન્ટ કરે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સરકાર જે છે અપોઝિશન પાર્ટી એટલે કે વિરોધ પક્ષ જે છે એ વિરોધ કરી રહી છે. કોનો વિરોધ કરી છે? તો કે યુઆપા જે છે યુઆપા એને રિપીલ કરી નાખો, એને રદ કરી નાખો. તો યુઆપા શું છે એ તમને ખબર હોય છે. યુઆપા એટલે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, એને કહેવાય યુઆપા. બધી અપોઝિશન પાર્ટી એમ કહે છે કે યુઆપાને રિપીલ કરી નાખો, એને રદ કરી નાખો. હવે મોસ્ટ એમ્પી કોન્સેપ્ટ ક્વોલિટીનો આવશે તો એ તમે સમજો, એટલે એ તમે સમજી જશો તો યુઆપાને આ બધા કાનૂન તમે સરળતાથી સમજી શકશો. તો એ પહેલાં તમે સમજો. મેં થોડા સમય પહેલાં ટેલિગ્રામમાં ક્વેશ્ચન મૂકેલો હતો, તો એ ક્વેશ્ચન પહેલાં સમજો. MCQ મૂકેલો છે, એની ઉપરથી તમને ઘણું સમજમાં આવશે કે આર્ટિકલ 22 વિશે નીચેના વિધાનો જે છે એ તપાસવાના છે. આર્ટિકલ 22 શું છે પહેલાં તો એ ખબર હોવી જોઈએ. આર્ટિકલ 22 અંતર્ગત જે તે વ્યક્તિને ધરપકડ, કોઈ પણ વ્યક્તિની જો ધરપકડ કરવાની હોય તો ધરપકડ દરમિયાન પણ એને અમુક પ્રકારના અધિકાર રાઇટ્સ આપવામાં આવે કે જો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી હોય તો એની પાસે કયા કયા અધિકાર છે એની વાત કરવામાં આવે. હવે 22 નંબરની કલમ અંતર્ગત અથવા તો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવાની હોય તો ધરપકડ બે રીતની હોય, એક તો અરેસ્ટ અને એક તો ડિટેઇન. એક તો ધરપકડ કરવી તો ધરપકડમાં તો કેવું હોય કે પકડીને ડાયરેક્ટ જેલમાં મૂકી દેવાના, પરંતુ ડિટેઇનનો મતલબ શું થાય? ડિટેઇનનો મતલબ ધરપકડ નહીં, પરંતુ ડિટેઇનનો મતલબ થાય અટકાયત. શું થાય? અટકાયત. અટકાયત એટલે કે જેલમાં જ પૂરવા એવું જરૂરી નથી. હવે ફોર એક્ઝામ્પલ માનો કે તમને ખ્યાલ હશે કે અત્યારે બેરોજગારી આંદોલન એ બધું ચાલે છે, તો બધા ગાંધીનગરની આ બધે જે ધરણા ને એવું બધું કરતા હોય છે, દેખાવને એ બધું કરતા હોય છે, તો હવે સરકારને એવું લાગે કે આ લોકો જે છે, જે વિરોધ કરવાવાળા લોકો જે છે એ ગાંધીનગર આવે જ નહીં, એ લોકો ગાંધીનગર પહોંચે જ નહીં. એટલે એના કારણે શું કરે? હવે માની લો કે કોઈ વ્યક્તિ જે છે રાજકોટથી, એક મિનિટ, હવે માની લો કે કોઈ વ્યક્તિ રાજકોટથી વિરોધ કરવા માટે જવાનો છે ગાંધીનગર, આ પ્રદર્શન એ બધું કરવા માટે, તો સરકાર શું કરશે? રાજકોટની અંદર એને ડિટેન કરી નાખશે, એની અટકાયત કરી નાખશે, જેના કારણે ગાંધીનગર પહોંચી જ ન શકે. બરાબર? તો એવા કેસમાં સરકારે એની અથવા પોલીસે એની ધરપકડ નથી કરેલી, પરંતુ શું કરેલું છે? ડિટેન કરેલો છે. શું? ડિટેન એટલે અટકાયત. તો આ બે વસ્તુ ખબર હોવી જોઈએ. 22 નંબરની કલમનો હવે તમને ખૂબ સારો કોન્સેપ્ટ ખ્યાલ આવશે એ જોઈએ. તો 22 નંબરની કલમ અંતર્ગત કઈ કઈ વસ્તુ આપવામાં આવેલી છે કે જે કોઈ વ્યક્તિને અરેસ્ટ, ધરપકડ કરેલી હોય અથવા ડિટેન એટલે કે અટકાયત કરેલી હોય તો પહેલી વાત કરેલી છે કે એને એવો અધિકાર આપવામાં આવે છે કે રાઇટ ટુ કન્સલ્ટ એન્ડ બી ડિફેન્ડેડ બાય અ લીગલ પ્રેક્ટિશનર. એટલે કે વ્યક્તિને એવો અધિકાર આપવામાં આવે છે કે તે પોતાના કાનૂની વકીલને અથવા કાનૂનની જાણકારી રાખવાવાળા વ્યક્તિને કન્સલ્ટ કરી શકે, એની સાથે વાતચીત કરી શકે અને એની પાસે પોતાના બચાવની માંગણી કરી શકે. એટલે કે એની સાથે વકીલ સાથે વાતચીત કરી શકે. ઘણી બધી વાર તમે મૂવીમાં એ બધામાં જોયેલું હશે કે પહેલાં કોઈ વ્યક્તિને ધરપકડ કરે, કોઈ મોટો બિઝનેસમેન હોય તો તરત એમ કે મુજે મેરે વકીલ છે બાત કરની है, બરાબર? તો એ એવી કંઈક. બીજું કરીએ તો રાઇટ ટુ બી પ્રોડ્યુસ્ડ બિફોર. જો બીજો એવો અધિકાર આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો જરૂરી છે. મેજિસ્ટ્રેટ એટલે કે જજ, મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો જરૂરી છે. અને પછી 24 કલાકની અંદર એની સામે હાજર કરી દીધો, અને જો મેજિસ્ટ્રેટ એમ કહે કે હા બરાબર આને જેલની અંદર રાખવો જરૂરી છે તો જ એને જેલમાં રાખવાનો, અને જો મેજિસ્ટ્રેટ એમ કહે કે ના આને જેલમાં રાખવાની જરૂર નથી તો એને રિહા કરી દેવાનો, એને મુક્ત કરી દેવાનો, એને છોડી દેવાનો. અહીંયા બીજું એ તમારે યાદ રાખવાનું છે કે આજે મેજિસ્ટ્રેટ સામે 24 કલાકમાં રજૂ કરવાનો, પરંતુ એમાં જર્ની એટલે કે યાત્રાનો સમય જે છે, યાત્રાનો સમય એ બાદ કરી નાખવાનો. એટલે એનો મતલબ શું? માની લો કે કોઈ વ્યક્તિ જે છે ગુજરાતમાં રહી છે, બરાબર? ગુજરાતમાં રહી છે, પરંતુ એ ગુનો કરી અને ક્યાંક ભાગી ગયો છે, ગુનો કરી અને અંદમાન ભાગી ગયો, બરાબર? અંદમાન નિકોબારમાં ભાગી ગયો. તો અને અંદમાન નિકોબારમાં જઈ અને પોલીસે એની ધરપકડ કરી તો અંદમાન નિકોબારથી ગુજરાત આવતા તે 4-5 દી થઈ જાય, બરાબર? તો પછી ત્યારે આ 24 કલાકનો નિયમ લાગુ પડશે, પરંતુ એ જે યાત્રાનો સમય હશે, ગુજરાતમાં પહોંચી જાય, અંદમાનથી ગુજરાત પહોંચી જાય ત્યાર પછીની 24 કલાક ગણવાની. તો બીજો એ અધિકાર. ત્રીજો અધિકાર રાઇટ ટુ બી ઇન્ફોર્મ ઓફ ધ ગ્રાઉન્ડ્સ ઓફ અરેસ્ટ. એટલે કે કયા કારણસર ધરપકડ કરેલી છે એ કારણ જણાવવાનું કે આ કારણે તેમની ધરપકડ કરેલી છે. તો આન્સર શું આવશે? એવું કહે છે 22 નંબરની કલમ અંતર્ગત ધરપકડમાં કઈ છૂટ આપવામાં આવે છે, આ ત્રણમાંથી કયો અધિકાર આપવામાં આવે? તો આન્સર આવશે ત્રણેય અધિકાર આપવામાં આવે છે, બરાબર? જો આન્સર આપેલો છે કે જો કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની હોય તો આ ત્રણેય પ્રકારના અધિકાર આપવામાં આવે છે. હવે જો અહીંયા સમજીએ આર્ટિકલ 22 નંબરની કલમ જે છે એમાં બે ભાગ છે. બે ભાગનો મતલબ શું? મતલબ કે આર્ટિકલ 22 અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી હોય તો એને અમુક પ્રકારના અધિકાર આપવામાં આવે, પરંતુ ધરપકડ બે રીતે થઈ શકે. એક તો મેં તમને કહી દીધું એમ અરેસ્ટ, અને બીજું છે ડિટેન્શન. અરેસ્ટ એટલે ધરપકડ, ડિટેન્શન એટલે અટકાયત. તો આ બંને વસ્તુ શું છે? જો અહીંયા આપેલું છે સેકન્ડ પાર્ટ ડીલ્સ વિથ ધ પ્રિવેન્ટિવ ડિટેન્શન. પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે કે ગુનો કરે એ પહેલાં તે વ્યક્તિને અટકાવી દેવાનું, ગુનો કરે એ પહેલાં જ અટકાવી દેવાનું, એને કહેવાય પ્રિવેન્ટિવ ડિટેન્શન. તો 22 નંબરની કલમ અંતર્ગત આ બધી વસ્તુ મેં તમને કીધું, આ બધા અધિકારો આપવામાં આવે છે કે 24 કલાક પહેલાં ઓલું લઈ જવાનું, પેલું લઈ જવાનું, અહીંયા કારણ જણાવવાનું ને એ બધું. તો આ બધી જ વસ્તુ જે છે જો વ્યક્તિની ધરપકડ કરવામાં આવે
તો આ બધી વસ્તુ આ બધા અધિકારો એને આપવામાં આવે છે. પરંતુ જો એનું ડિટેન્શન કરવામાં આવે, પ્રિવેન્ટિવ ડિટેન્શન, જો એને અટકાયતમાં લેવામાં આવે તો એને આ કોઈ પણ અધિકાર આપવામાં આવતા નથી. તો તેને વકીલ સાથે પણ વાત કરવા દેવામાં આવતી નથી. તો એને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પણ રજૂ કરવામાં આવતો નથી. પછી આ એક પણ અધિકારો એને આપવામાં આવતા નથી. બરાબર, આ બધા અધિકારો જો ધરપકડ થાય તો જ લાગુ પડે છે. તો એ તમને ખબર હોવી જોઈએ. હવે જો અહીંયા જોઈએ તો હવે જ્યારે ભારત આઝાદ થયું એક રીતે જોઈએ તો આજે આ આખો કાયદો જે છે એને કહેવાય પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ. પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ જે છે અંગ્રેજોના સમયમાં હતો. કારણ કે અંગ્રેજોના સમયમાં કેવું થતું હતું કે અંગ્રેજોની વિરોધમાં ભારતના ઘણા બધા લોકો ખૂબ જ સત્યાગ્રહ અને વિરોધોને મિટિંગને સરઘસને આવું બધું કાઢતા હતા. તો હવે અંગ્રેજ સરકારને આનાથી ઇરિટેટ થતું હતું. એટલે એમને આ કાયદો બનાવી નાખ્યો કે જેના કારણે શું કે એ પહેલાં જ તે બધાની ધરપકડ કરી નાખે. એટલે કે એ વિરોધ કરીને સંગઠન કરીને આપણે આમે વિરોધ કરી પહેલાં જ આપણે એની ધરપકડ કરી નાખવાની. તો જ્યારે ભારતનું બંધારણ બનતું હતું ત્યારે ભારતની બંધારણ સભાની બેઠકમાં ખૂબ જ ચર્ચા ચાલતી હતી કે આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શન રાખવું કે ન રાખવું. કારણ કે તમને ખ્યાલ છે ભારતે આઝાદી ખૂબ ઘણી બધી મહેનત પછી મેળવેલી હતી. તો આઝાદી પછી આ ડિટેન્શન રાખવું કે ન રાખવું. ડિટેન્શન રાખીએ તો એ તો એક રીતે ભારતના જે અધિકારો જે છે નાગરિકને એનું હનન કરે છે. એટલે પછી બંધારણમાં એવું નક્કી કરેલું કે અત્યારે આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શન રાખતા નથી. ખાલી એક કલમ લાગી દીધી અને પછી કીધું કે આને રિલેટેડ કાનૂન બનાવવાનું કાર્ય સંસદ કરશે. બરાબર, તો ભારતની અંદર કયા કયા પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ છે જે સંસદ દ્વારા બનાવવામાં આવેલા છે એ જોઈએ. તો એક તો નેશનલ સિક્યુરિટી એક્ટ એ છે. પછી કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ એ 1974નો એક એ એક્ટ છે. પછી ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાયસ ઓફ ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ. પછી જમ્મુ કાશ્મીરનો પીએસ એક્ટ, પબ્લિક સેફ્ટી એક્ટ, એ પણ આના અંતર્ગત જ આવે છે. તો આ બધા એક્ટ જે છે કોની અંતર્ગત આવે છે? પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ. અત્યારે આપણે જે યુએપીએ જોઈએ છે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, આ બધી વસ્તુ પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ અંતર્ગત જ આવે છે. આના અંતર્ગત શું કરવામાં આવે તો આના અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ ગુનો કરે એ ગુનો કર્યા પહેલાં જ એની અટકાયત કરી દેવામાં આવે. એટલે કે સરકારને અથવા તો પોલીસને અથવા તો જે ઇન્વેસ્ટિગેશન એજન્સી, તપાસ કરવાવાળી એજન્સીને એવું લાગે કે બરાબર આ ગુનો કરવાનો છે એ પહેલાં જ એની ધરપકડ કરી નાખવાની. હવે એને એવું કેમ લાગે એ તો એને વિચારવાનું છે. બરાબર, એટલે જ એવું માનવામાં આવે છે કે આ એક્ટનો ઘણો બધો દુરુપયોગ પણ થાય છે. સરકાર આનો ઘણો બધો દુરુપયોગ કરી રહી છે. તો કે યુઆપા અને નેશનલ સિક્યુરિટી એક્ટ અને સેડિશન લો આનો ઘણો દુરુપયોગ થાય છે. ઇલીગલ અરેસ્ટ, આના કારણે ઘણા બધા લોકોની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવે છે. પીયુસીએલની વાત કરીએ, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ, એના દ્વારા કન્ડેમ બહિષ્કાર કરવામાં આવેલો છે ઇન્વેસ્ટિગેશન એજન્સીનો. કારણ કે ઇન્વેસ્ટિગેશન એજન્સીને આમાં ઘણો બધો પાવર આપવામાં આવેલો છે. હવે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો યુઆપા અંતર્ગત ધરપકડ થતી હતી. 2016માં 999ની થઈ હતી, 2017માં 1054ની થઈ હતી અને આગળ જતા 1001. એટલે કે ધીમે ધીમે યુઆપા અંતર્ગત જે ધરપકડ થાય છે એનું પ્રમાણ વધી રહ્યું છે. બરાબર, તો એટલે કે આ ગેરકાયદેસર રીતે પણ સરકાર ઘણી બધી વાર પોતાની લાભ માટે પણ ધરપકડ કરતી હોય છે. અમુક વાર તો આપણે જોયેલું છે કે યુઆપા અંતર્ગત અમુક ન્યૂઝપેપરવાળા, અમુક મીડિયાવાળા, અમુક સોશિયલ એક્ટિવિસ્ટ એ બધાનો ધરપકડ કરે છે. 1967નો એક્ટ છે એના વિશે થોડી માહિતી મેળવી. તો આ એક રીતનો શું છે? પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ. તમને પ્રશ્ન પૂછે છે કે ભારતના બંધારણમાં કઈ પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ બનાવવા વિશે વાત કરી રહી છે તો આ 22 નંબરમાં કીધેલું છે. આનો ઉદ્દેશ્ય શું છે તો કે ઇફેક્ટિવ પ્રિવેન્શન, કાર્યક્ષમ રીતે આપણે અટકાવી શકીએ અનલોફુલ એક્ટિવિટી, કાયદા વિરુદ્ધની એક્ટિવિટીને અટકાવી છે. અનલોફુલ એક્ટિવિટીનો મતલબ શું? અનલોફુલ એક્ટિવિટી વિશે એક બે વસ્તુ લખેલી છે કે એવી એક્ટિવિટી, અનલોફુલ એક્ટિવિટી એટલે એવી એક્ટિવિટી જે ભારતની સોવરેનિટી, સાર્વભૌમત્વને નુકસાન કરતી હોય, ભારતની ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી એટલે કે ભારતની અખંડિતતાને નુકસાન કરતી હોય. બરાબર, આ બે વસ્તુ આપેલી છે. હવે આ બે વસ્તુનો યોગ્ય પાછો એવું ટર્મિનોલોજીની વાપરેલું નથી, એટલે આનો ઘણો બધી વાર દુરુપયોગ પણ થાય છે. અને આ અંગ્રેજોના સમયનો કાયદો છે, તો આને હવે અટકાવી દેવો જોઈએ. ઘણા બધી વાર એવું કહેવાય છે. આના અંતર્ગત કેન્દ્ર સરકાર પાસે એબ્સોલ્યુટ ઘણો બધો પાવર આવી જાય છે. ઘણો બધો એટલે કે અનલિમિટેડ પાવર આવી જાય છે. અને આ એક્ટ અંતર્ગત ડેથ પેનલ્ટી પણ આપી શકાય અને આજીવન કેદની સજા પણ આવી શકે છે. આ એક્ટ સત્તા આપે છે, ઇમ્પાવર કરે છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને એટલે કે કોઈ પણ સંગઠનને આતંકવાદી ઘોષિત કરવાની સત્તા આપે છે, આતંકવાદી ઘોષિત કરી શકે. પરંતુ 2019ની અંદર આની અંદર સુધારો કરી નાખ્યો અને એવું પણ કહી દીધું કે સંગઠનને તો આતંકવાદી કહી જ શકશે, સાથે સાથે જે તે વ્યક્તિને, ઇન્ડિવિડ્યુઅલને પણ આતંકવાદી ઘોષિત કરી શકશે. તો એ તમને ખબર હોવી જોઈએ. ડિપ્રાઇવ્સ ધ એક્યુઝડ ધ રાઇટ ટુ બેલ, આના અંતર્ગત જો કોઈની ધરપકડ કરવામાં આવે તો બેલની, મેં તમને પહેલાં જ કીધું કે આ એકે ઓલા જે અધિકાર હતા એ એકે મળતા નથી. 24 કલાકમાં રજૂ કરવાનો, પછી વકીલને મળવા દેવાનો, એ એકે આમાં લાગુ પડતા નથી કારણ કે આ પ્રિવેન્ટિવ ડિટેન્શન છે. યુઆપા અંતર્ગત જો કોઈ ફોરેનના વ્યક્તિને ધરપકડ કરવામાં આવેલી હશે તો એને પણ આ જ મેનરમાં ટ્રીટ કરવામાં આવશે. અને જો કદાચ ગુનો ભારતની બહાર ફોરેનની જમીન ઉપર કરવામાં આવ્યો છે તો પણ આ જ બધી વસ્તુ લાગુ પડશે. ઇન્વેસ્ટિગેશન એજન્સી જે છે એ એની ઉપર અલગ અલગ ચાર્જ ને એ બધું લગાવશે અને એનો સમય નક્કી કરેલો છે મેક્સિમમ 180 દિવસની અંદર આ બધી વસ્તુ પૂરી કરી નાખવાની. અમેન્ડમેન્ટ અને સુધારો ટેરરિસ્ટ એક્ટ ને એ બધું અહીંયા આપેલું છે, મેં તમને પહેલાં જ કહી દીધું. આગળ વાત કરીએ. હવે જો એક મિનિટ, અહીંયા આજે યુએપીએ જે છે એ મુખ્યત્વે કોને સત્તા આપે છે તો કે એનઆઈએ,
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એના ડિરેક્ટર જનરલને ઘણી બધી સત્તા આપે છે કે જે ગ્રાન્ટ અપ્રુવલ ઓર સીઝર એટેચમેન્ટ ને પ્રોપર્ટીના બધી એના અંતર્ગત કાર્ય કરે છે. એના કારણે ઘણી બધી વાર યુઆપાનું ક્રિટિસિઝમ થાય છે, ટીકા થાય છે, મિસયુઝ અને એબ્યુઝ થવાનું. યુઝડ અગેન્સ્ટ ઘણી બધી વાર વિરોધ પક્ષના નેતા હોય એના વિરુદ્ધ સિવિલ બોડીઝ, હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ એ બધા વિરુદ્ધ આની ઉપયોગ થાય છે, બરાબર. અને બીજું જોઈએ તો આ ભારતના બંધારણના ફેડરલ સ્ટ્રક્ચર સંઘવાદના ઢાંચાનું પણ ઉલ્લંઘન કરે છે. કેમ? કારણ કે સંઘવાદની અંદર પોલીસ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે, પરંતુ કેન્દ્ર એની ઉપર કાયદો બનાવે છે, તો એ ખબર હોય છે. સુપ્રીમ કોર્ટે પણ ઘણી બધી વાર આના વિશે કીધેલું છે કે 19 નંબરની કલમ શું કહે છે? 19 નંબરની કલમ એમ કહે છે કે મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર છે, પરંતુ આ ડિટેન્શન એવી રીતે તો તમે અટકાયત કરી નાખો છો, તો 19 નંબરની કલમનું ઉલ્લંઘન થાય. આઈપીસીની 123 ને 124નું પણ વાત કરવામાં આવી છે. કેદારનાથ વર્સિસ સ્ટેટ ઓફ બિહારના 1962ના કેસમાં સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે ફ્રીડમ ઓફ સ્પીચ જે છે એમાં ટોટલ 3 વસ્તુ આવે છે. કઈ કઈ? તો કે ડિસ્કશન, એડવોકેસી અને ઇન્સાઇટમેન્ટ. ડિસ્કશન એટલે કે ચર્ચા કરી, એડવોકેસી એટલે સલાહ આપી, અને ઇન્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજન પૂરું પાડવું અથવા તો હિંસા કરવા માટે ઉત્તેજન આપવું. તો સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ડિસ્કશન અને એડવોકેસી એ બરાબર, એ વસ્તુ સાચી છે. 19 નંબરની કલમમાં એની વાત કરેલી છે, પરંતુ ડિસ્કશન અને એડવોકેસી દ્વારા જો કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને ઇન્સાઇટમેન્ટ, ઉત્તેજના પૂરી પાડે છે કોની માટેની? હિંસા કરવા માટેની, તો એ વસ્તુ ખરાબ છે, તો એ યુઆપા અંતર્ગત આવશે. તો પછી એને ધરપકડ કરવી જોઈએ. શું કીધું? 3 વસ્તુ, ડિસ્કશન, 3 કીવર્ડ આપેલા સુપ્રીમ કોર્ટે, ડિસ્કશન, એડવોકેસી અને ઇન્સાઇટમેન્ટ. 2નો ઉપયોગ કરશો તો ચાલશે, પરંતુ 2 દ્વારા ત્રીજાનો ઉપયોગ કરશો તો એ સારી વસ્તુ નથી. તો સુપ્રીમ કોર્ટે તો આવું કહી દીધું, પરંતુ અત્યારે તો ઘણી બધી વાર સરકાર શું કરે છે? સરકાર ઘણી બધી વાર એવું પણ કરવામાં આવે છે કે સોશિયલિસ્ટ અને કમ્યુનિસ્ટ લિટરેચર, કમ્યુનિસ્ટ અને સોશિયલિસ્ટ લેવલનું આપણે સાહિત્ય વાંચતા હોય તો પણ એ વ્યક્તિને ધરપકડ કરી લે છે કે એવું કહે કે તમે આ સાહિત્ય વાંચી અને તમારું દિમાગ જે છે એને ઇન્સાઇટમેન્ટ, એને ઉત્તેજના મળે છે હિંસા કરવાની ને એ બધીની, ખાલી આ વાંચવાથી જ તે, તો એના કારણે પણ એને ધરપકડ કરી લેવામાં આવી છે. ઘણા બધા પ્રોફેસરને એને પણ એના કારણે ધરપકડ કરી દેતી હોય છે. બીજું વાત કરીએ, હવે જો એવું તો ન કહી શકાય કે આ જે કાયદો જે છે એને સંપૂર્ણપણે નાશ કરી નાખો, કારણ કે સંપૂર્ણપણે રદ કરવો એ થોડું પ્રેક્ટિકલ નથી. કારણ કે ભારત એવો દેશ છે કે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં આતંકવાદીઓનું પ્રમાણ એ બધું જોવા મળે છે, ટેરરિસ્ટ એટેકને એ બધું જોવા મળે છે. ભૂતકાળમાં પણ આપણે આનો સામનો કરેલો છે. એટલે આપણે કાઉન્ટર ટેરરિઝમ મિકેનિઝમ તરીકે એના નિયમો સ્ટ્રિન્જેન્ટ, મજબૂત તો હોવા જ જોઈએ. પરંતુ આગળ જતાં આપણે શું કરી શકીએ એ આપણે સમજીએ. પહેલાં તો જો મેં તમને કીધું કે ખાલી આ સોશિયલિસ્ટને એ બધું વાંચતા હોય તો પણ એની ધરપકડ કરી શકાય, તો એ વસ્તુ જે છે એને કાઢી નાખવાની જરૂર છે. પછી બીજું, જ્યુડિશરી, ન્યાયતંત્રએ પોતાનો રોલ જે છે એ થોડો વધારે કરવો જોઈએ, અને અરેસ્ટ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે એની ખાતરી કરવી જોઈએ કે સાચી કરેલી છે કે ખોટી કરેલી છે, બરાબર. તો આ બધી વસ્તુ કીધેલી છે. એન્ટી ટેરર લો જે છે એનો ઉપયોગ સરકારે બીજા વિરુદ્ધ ન કરવો જોઈએ, એટલે કે લોકોના અવાજને ડામવા માટે, લોકશાહીના અવાજને ડામવા માટે એ બધા માટે ન કરવો જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો જમ્મુ કાશ્મીરની અંદર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની ચૂંટણી કરવામાં આવશે. હવે જો અહીંયા એક વસ્તુ સમજો તમે કે જમ્મુ કાશ્મીરની અંદર એક રીતે પંચાયતી રાજ લાવવાની કોશિશ કરવામાં આવેલી છે. પંચાયતી રાજ જે છે એ તમને ખ્યાલ હશે જમ્મુ કાશ્મીરની અંદર લાગુ પડતું નથી. તો જમ્મુ કાશ્મીરની અંદર આ જમ્મુ એન્ડ કાશ્મીર પંચાયતી રાજ એક્ટ 1989નો છે, પરંતુ ગ્રાસ રૂટ લેવલ ઉપર ગામડાની અંદર ગ્રામ પંચાયતને એવું કંઈ છે નહીં. એટલે ગૃહ મંત્રાલય દ્વારા ત્યાં ચૂંટણી કરવામાં આવશે અને અહીંયા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલને એ બધું બનાવવામાં આવશે. 3 ટાયરનું ગ્રાસરૂટ લેવલે સરકાર બનાવવામાં આવશે, 3 પક્ષની, જેવી રીતે ગુજરાતમાં છે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત. તો એ તમને ખબર હોવી જોઈએ. આ ખૂબ જ મહત્વનું સ્ટેપ છે કે જેના કારણે આજે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલને એ બધું બનાવવામાં આવશે, 14 ટેરિટોરિયલ કોન્સ્ટિટ્યુશનને એ બધું બનાવવામાં આવશે. અને 2019ની અંદર આપણે 370 નંબરની કલમ હટાવી દીધી હતી. એના કારણે આ જે બધી વસ્તુ જે છે ત્યાંના લોકોને એવું લાગે કે અહીંયા સારું કાર્ય કરે છે, એની માટે આ કરવામાં આવશે. ત્યાંના લોકોને થોડી ઘણી સત્તા આપવામાં આવશે. અત્યારે JNK જે છે એ લેફ્ટનન્ટ ગવર્નરના અંતર્ગત છે. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ વિશે વાત કરીએ તો આ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિશન કરતાં અલગ છે. આ જે છે આના અંતર્ગત બધા જિલ્લાની અંદર એક પ્રિપેર બનાવવામાં આવે છે. શું? જિલ્લાનો પ્લાન અને કેપિટલ એક્સપેન્ડિચરને એ બધું બનાવવામાં આવે છે. 5 વર્ષનો આ આખો પ્લાન હોય છે. આની અંદર શિડ્યુલ ટ્રાઇબ અને મહિલા લોકોને આરક્ષણ પણ આપવામાં આવશે, રિઝર્વેશન પણ આપવામાં આવશે. CEO પણ બનાવવામાં આવશે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલના, અને દર વર્ષે આની 4 વાર મિટિંગ યોજવામાં આવશે. હવે જો ગુજરાતમાં પણ એવું જ છે. ગુજરાતમાં જે ગ્રામ પંચાયત હોય તો એની 4 વાર મિટિંગ યોજાય છે. એ 4 તમને ખબર હોવી જોઈએ. એક તો 26મી જાન્યુઆરી, એક તો 15મી ઓગસ્ટ, એક તો 2 ઓક્ટોબર અને એક તો 1 મે, બરાબર. તો ગુજરાતની આ 4 મિટિંગ યોજાય છે પંચાયતી રાજની, ગ્રામ પંચાયતી. તો એવી રીતે જમ્મુ કાશ્મીરમાં પણ 4 મિટિંગ યોજાશે વર્ષમાં, એવી કંઈક વાત કરેલી છે. એટલે કે 73મા નંબરનો સુધારો કરેલો હતો પંચાયત માટેનો, એ અહીંયા લાગુ પાડવાની કોશિશ કરે છે સરકાર. ક્યાં? જમ્મુ કાશ્મીરની અંદર. આ એ જ બધી વસ્તુ અહીંયા આપેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અમેરિકા જે છે એના દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે કે ભારતના ડિસિઝને, ભારતે જે નિર્ણય લીધો મલબાર એક્સરસાઇઝની અંદર ઓસ્ટ્રેલિયાને દાખલ કરવાનો, એનો
સમર્થન આપવામાં આવે છે. અમેરિકાએ ભારતને એવું પણ કીધું કે તમે બ્લુ ડોટ નેટવર્કને જોઈન કરી લો. બ્લુ ડોટ નેટવર્ક શું છે એ મેં તમને પહેલાં સમજાવેલું છે, બાકી તમે ટેલિગ્રામની અંદર સર્ચ કરી લેજો, અહીંયા મળી જશે, બરાબર. અને એને જોઈન કરવાનું એ કીધું છે. ચાઇનાને આના કારણે ગમતું નથી. ક્વાડ શું છે એ ઘણી બધી વાર વાત કરેલા છે, બાકી તમે 21 ઓક્ટોબરનો લેક્ચર જોઈ લેજો. બ્લુ ડોટ નેટવર્ક વિશે અહીંયા લખેલું છે, બાકી આપણે વાત કરેલી છે, ટેલિગ્રામમાં પણ મળી જશે. બીજી વાત કરીએ તો અમેરિકાના જે ડેપ્યુટી સેક્રેટરી માઇક પોમ્પિયો જે છે એ ભારત આવવાના છે, કારણ કે 27 ઓક્ટોબરે ભારત અને અમેરિકા વચ્ચે 2+2 ડાયલોગ થવાની છે. 2+2 ડાયલોગ એટલે શું? એટલે કે ડિફેન્સ મિનિસ્ટર અને એક્સટર્નલ મિનિસ્ટર મળે બંને દેશના. તો અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર અને ભારતના ડિફેન્સ મિનિસ્ટર, અમેરિકાના એક્સટર્નલ અફેર મિનિસ્ટર અને ભારતના એક્સટર્નલ અફેર મિનિસ્ટર મળી અને વાતચીતને બધું કરશે. બંને કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજી પાર્ટનરશિપને એક્સપાન્ડ કોઓપરેશનને પ્રમોટ સ્ટેબિલિટી અને ઇન્ડો પેસિફિકને આ બધા વિશે વાત કરશે. ઇન્ડો પેસિફિકનો અહીંયા તમે નકશો ને એ બધું જોઈ શકો છો. આનું ઘણું બધું મહત્વનું છે. ભારતે 2018ની અંદર સાંગ્રીલા ડાયલોગ દ્વારા ભારતને ખબર પડી ગઈ હતી કે ઇન્ડો પેસિફિક એક અતિ મહત્વની વસ્તુ છે. ત્યાં ઘણા બધા ખનીજો અને ઘણી બધી વસ્તુ, મિનરલ ને રીચ ને નેચરલ રિસોર્સિસને એ બધું આવેલું છે. ટ્રેડ વેપાર પણ અહીંયા ઘણો વધારે થાય છે. તો મતલબ આપણે અહીંયા એની ઉપર વધારે મહત્વનું કાર્ય કર્યું. હવે જો ઓસ્ટ્રેલિયા અત્યારે આની અંદર ભાગ લેશે, કોની અંદર? તો કે આ નેવલ એક્સરસાઇઝની અંદર, ક્વાડ ગ્રુપની. પરંતુ આની પહેલાં પણ 2017ની અંદર સિંગાપોરે અને 2007ની અંદર 2007ની અંદર સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા બંને ભાગ લીધો હતો, પરંતુ પછી ચાઇનાએ એનો વિરોધ કર્યો હતો, એટલે પછી બંને દેશ નીકળી ગયેલા હતા. તો હવે અત્યારે ઘણા વર્ષ પછી ફરીથી ઓસ્ટ્રેલિયા એમાં જોઈન થશે. 2+2 ડાયલોગ શું છે એ પણ અહીંયા આપેલું છે, તમે પોઝ કરી અને જોઈ શકો છો. બીજો આર્ટિકલ જોઈએ તો હવાનું પ્રદૂષણ જે છે એ ભારતની અંદર સૌથી મોટો ખતરો છે, સૌથી મોટો ખતરો. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020નો એ એક રિપોર્ટ આવેલો છે, અમેરિકાની હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટે લોન્ચ કરેલો છે. મતલબ કે એમાં એવું કીધેલું છે કે ભારતની અંદર આના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ છે અને રિસ્ક આની વધી ગઈ છે એર પોલ્યુશનના કારણે. ઇન્ડોર પોલ્યુશન અને ટેકલિંગ, ભારતે પણ આને ટેકલ કરવા કંઈક કરવું જોઈએ. અમેરિકાએ એક એક્ટ બનાવેલો હતો 1963માં, ક્લીન એર એક્ટ, જેના અંતર્ગત સ્વચ્છ હવા પૂરી પાડવાની કોશિશ કરવામાં આવશે. પબ્લિક હેલ્થ, લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાનમાં રાખવામાં આવશે. ઇકોનોમિક પ્રોગ્રેસની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં. એની જ સરખામણીમાં ભારતે પણ એર એક્ટ 1981નો બનાવવામાં આવેલો હતો, એર પોલ્યુશનને ડામવા માટે, હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે. બાકી એ બધું અહીંયા આપેલું છે, તમે પોઝ કરી અને જોઈ શકો છો. પાવર ટુ લેવી પેનલ્ટીઝ. હવે જો ભારતના એક્ટની અંદર એક મહત્વની વસ્તુ ખૂટી છે કે સત્તા એવી આપવામાં નથી આવેલી કે પેનલ્ટી એટલે કે સજાની એવી કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. તો એવું પણ કંઈક કરવું જોઈએ. મલ્ટિપલ ઓથોરિટીઝને એ ખબર હોવી જોઈએ. સરકારે એર પોલ્યુશનને ડામવા માટે બીજા પણ કાર્ય કરેલા છે, જેમ કે નેશનલ એમ્બિટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ એન્ડ સેક્ટર સ્પેસિફિકને આ બધું નક્કી કરેલું છે. પછી બીજું શું? નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે. પછી આ સીએનજી અને એલપીજી તરફ આપણે વળી ગયેલા છીએ. પછી વાત કરીએ તો BS6 તરફ આપણે પ્રયાણ કરેલું છે. પછી બાયોમાસને વધારે પ્રોત્સાહન, બાયોમાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે અને એની બદલે આ રિન્યુએબલ એનર્જીને એની ઉપર વધારે ફોકસ કરીએ છીએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક મજબૂત બનાવેલી છે. પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ આપવામાં આવે છે, PSU ને એ બધું, બરાબર, PUC ને એ બધું. પછી ડિરેક્શનને આ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને એ બધું બનાવવામાં આવેલું છે. એટલે કે ઘણી આપણે સારું કાર્ય કરેલું છે. તો આજ માટે આટલું રાખીએ, પરંતુ આ પ્રશ્નના જવાબ તમારે આપવાનો છે. પહેલું કે CSEP જે છે, CSEP એ શું છે અને એનું મુખ્ય કાર્ય શું છે? PLIS પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, એની નોડલ એજન્સી કઈ છે અમલીકરણ માટેની. 22 નંબરની કલમ કોની સાથે વાત કરે છે? ગુજરાતમાં ગ્રામ સભાની મિટિંગ ક્યારે ક્યારે થઈ છે? FRBM એક્ટ, એનો એમ, ઉદ્દેશ્ય શું છે અને એની લિમિટ શું છે? તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક.